નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 11માં પ્રકરણ 6 એટલે કે ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ આ પ્રકરણની અંદર આજના લેક્ચરમાં આપણે ભાગ 4 જોવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખબર છે કે આની પહેલા આપણે પ્રકરણ 6 ની અંદર કુલ 3 ભાગ પૂરા કરેલા છે, ભાગ 1, ભાગ 2 અને ભાગ 3। આ 3 ભાગની અંદર આપણે પ્રકરણ 6 ની અંદર કુલ 9 ટોપિકનો અભ્યાસ કરેલો છે, જ્યારે આજના લેક્ચરમાં એટલે કે ભાગ 4 ની અંદર આપણે એક ટોપિકનો અભ્યાસ કરવાનો છે અને એ ટોપિક છે ફાઇલો સાથે કામ કરવું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 નું આમ જોવા જશો તો આ 10મો ટોપિક હશે, ફાઇલો સાથે કામ કરવાનું, ફાઇલો સાથે કામ કરવું। અને આમ જોવા જાવ એટલે કે ભાગ 4 જે છે એનો પહેલો, અને આમ ભાગ 4 માં આપણે એક જ ટોપિક જોવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ કે ફાઇલો સાથે કામ જે છે એ આપણે કઈ રીતના કરી શકીએ। તો તમને ટોપિક આપેલો છે અને આપણે એક જ ટોપિક ભાગ 4 માં જોવાનો છે ફાઇલો સાથે કામ કરવું। તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને પહેલા તો એ જ ખબર હોવી જોઈએ કે ફાઇલ એટલે શું અને ડિરેક્ટરી એટલે શું, બરોબર। આની પહેલાનો જે ભાગ હતો ભાગ 3, એની અંદર મેં તમને અર્થ શીખવાડેલો હતો કે ડિરેક્ટરી એટલે શું થાય। તો ડિરેક્ટરી એટલે કાંઈ નહીં, અલગ અલગ ફાઇલોનો સમૂહ જે છે, અલગ અલગ ફાઇલ ભેગી થઈ અને જે જગ્યાએ તમે સેવ કરો છો એ જગ્યાને આપણે શું કહેતા હતા, ડિરેક્ટરી। અને ડિરેક્ટરીનું જ આપણે એક સાદું નામ આપીએ છીએ, એ છે ફોલ્ડર। તો ફોલ્ડરની અંદર ફોલ્ડર પણ હોઈ શકે અને ફાઇલ પણ હોઈ શકે। તો ફોલ્ડરની અંદર જે ફોલ્ડર હશે એને સબ ફોલ્ડર કહીએ છીએ। તો ફોલ્ડરને જ જો આપણે ડિરેક્ટરી કહેતા હોય તો ડિરેક્ટરીની અંદર આવેલી ડિરેક્ટરીને શું કહી શકાય, તો કે સબ ડિરેક્ટરી। પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફાઇલ છે, અહીંયા આપણે જેટલા કમાન્ડ હવે ભાગ 4 ની અંદર જોશું પ્રેક્ટિકલ સહિત, બધા કમાન્ડ જે છે એ ફાઇલ સાથે કામ કરવાના છે। તો સૌપ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ ફાઇલ એટલે શું, ફાઇલની જનરલી વ્યાખ્યા શું થાય। તો વિદ્યાર્થી મિત્રો, ફાઇલની જનરલી વ્યાખ્યા એવી છે, ડેફિનેશન, કે માહિતીનો સમૂહ જે જગ્યાએ સેવ કરવામાં આવે, જે જગ્યાએ સંગ્રહ કરવામાં આવે એને શું કહેવામાં આવે છે, ફાઇલ કહેવામાં આવે છે। પણ એની સાથે ને સાથે બીજો એક એનો ગુણધર્મ એ છે કે કોઈ પણ ફાઇલને એક વેલિડ એક્સટેન્શન હોય છે, બરોબર, એટલે કે એનું અનુલંબન હોય છે। ખાસ ધ્યાન રાખજો, મેં શું કીધું કે વેલિડ એક્સટેન્શન હોય છે। એક્સટેન્શન એટલે શું, તો કે ફાઇલના નામ પછી ડોટ કરી અને જે 3 કે 4 અક્ષરનું નામ આપવામાં આવે છે એને એક્સટેન્શન કહેવાય। ઉદાહરણ તરીકે file1.txt, તો txt જે છે એ ટેક્સ્ટ ફાઇલ છે એવું એનું એક્સટેન્શન બતાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, .123 કરી નાખો તો એ એક્સટેન્શન જ કહેવાય, પણ એ વેલિડ એક્સટેન્શન કહેવાશે નહીં। એટલે જ મેં કીધું કે કોઈ પણ ફાઇલ જે છે એની કોઈ પણ ફાઇલ પાસે એનું વેલિડ એક્સટેન્શન હોવું જોઈએ, બરોબર। તો આ ફાઇલ સાથે આપણે કામ કરવાનું છે। જોઈએ મિત્રો, ડિરેક્ટરી જે છે એ સામાન્ય રીતે એક પાત્ર તરીકે કાર્ય કરે છે। આપણો ડેટા જે છે એ સામાન્ય રીતે ફાઇલમાં સંગ્રહ કરવામાં આવે છે। જો શું કીધું, આખી એક સિક્વન્સ થાય, અલગ અલગ ડેટા જે છે એનો સમૂહ ભેગો થશે એટલે ફાઇલ બનશે, અને એવી જ અલગ અલગ ફાઇલ ભેગી થઈ અને જે જગ્યા બનશે એને શું કહેશું આપણે, ડિરેક્ટરી। એટલે આપણો ડેટા સામાન્ય રીતે ફાઇલમાં સંગ્રહવામાં આવે છે અને આવી ઘણી બધી સંબંધિત ફાઇલોને સરળતાથી શોધી શકાય તેમજ યોગ્ય વ્યવસ્થાપન કરી શકાય તે માટે તેને કોઈ ચોક્કસ નામ ધરાવતી ડિરેક્ટરીમાં રાખી શકાય છે। એટલે ડેટાનો સમૂહ ભેગો થઈને ફાઇલ બની, ફાઇલનો સમૂહ ભેગા થઈ અને એક ડિરેક્ટરી કે એક ફોલ્ડર બનશે। ટેક્સ્ટ ફાઇલ તૈયાર કરવા માટે સામાન્ય રીતે કોઈ પણ ટેક્સ્ટ ફાઇલ તૈયાર કરો છો એના માટે સામાન્ય રીતે નેનો, પાઇકો, વીઆઈ અથવા વીમ એડિટર અને એવા બીજા ટેક્સ્ટ એડિટર એકદમ યોગ્ય છે, બરોબર। આ બધા એડિટર જે છે મિત્રો, એ બધા એડિટર ઉબુન્ટુ લિનક્સના છે। વિન્ડોઝ ઓએસ હોય તો આપણી પાસે એડિટર તરીકે કયું હોય છે, તો કે આપણી પાસે એડિટર તરીકે નોટપેડ હોય છે, જ્યારે લિનક્સ ઉબુન્ટુ લિનક્સની અંદર એડિટર તરીકે નેનો નામનું એડિટર આવે છે, પાઇકો આવે છે, વીઆઈ આવે છે, વીમ એડિટર આવે છે અને એક ઈડી નામનું એક એડિટર આવે છે। આ બધામાંથી આપણે કયું એડિટર યુઝ કરવી છે, તો કે વીમ એડિટર એટલે કે સિગ્વિન ટર્મિનલ આપણે યુઝ કરીએ છીએ। તેમ છતાં ઘણીવાર ઉપયોગકર્તાને કોઈ ફાઇલ વધુ ઝડપથી બનાવવી હોય છે। આવી પરિસ્થિતિમાં કેટ કમાન્ડ હાથવગું હથિયાર સાબિત થઈ શકે। જો આ કમાન્ડ આપ્યો છે કેટ, આપણે બધા કમાન્ડ છે એ ફાઇલના પ્રેક્ટિકલ સહિત સમજવાના છે। કેટ કમાન્ડ જે છે એનો ઉપયોગ શું થાય, તો કે કેટ કમાન્ડથી આપણે એક નવી ફાઇલ બનાવી શકીએ છીએ, એ પણ શેમાંથી,
તો કે સિગ્વિન ટર્મિનલ જે છે એમાંથી જ. બરોબર. આમ તો મોટે ભાગે આ કમાન્ડનો ઉપયોગ નાની ફાઇલોને ટર્મિનલ પર દર્શાવવા માટે કરવામાં આવે છે, પરંતુ નવી ફાઇલ તૈયાર કરવા અને બે ફાઇલોને જોડવા તેમજ કોઈ ફાઇલના છેડે માહિતી ઉમેરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. જો આ કેટ કમાન્ડ છે મિત્રો, એ ફાઇલને નવી ફાઇલ બનાવવા માટે પણ એટલો ઉપયોગી છે, બનેલી ફાઇલનો કન્ટેન્ટ સ્ક્રીન ઉપર જોવા માટે પણ એટલી ઉપયોગી છે, બનેલી ફાઇલની પાછળ કાંઈ લખાણ ઉમેરવું હોય તો પણ એટલી બધી ઉપયોગી છે, એક કરતાં વધારે ફાઇલને જોડવામાં પણ એટલો બધો કમાન્ડ ઉપયોગી છે. કેટ કમાન્ડને આપણે પ્રેક્ટિકલ સહિત વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરશું મિત્રો. બરોબર. તો જો અહીં આપેલું છે કે ફાઇલો સાથે કામ કરવા માટે આપણે સૌ પ્રથમ કમાન્ડ જોઈએ છે મિત્રો, એ છે કેટ. કેટ કમાન્ડનો ઉપયોગ કરી અને ફાઇલ કેવી રીતના બનાવી શકાય. તો સૌ પ્રથમ જે છે મિત્રો, એ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કેટ કમાન્ડ જે છે એની અંદર કેવી રીતના કામ કરવાનું છે. કેટ કમાન્ડનો ઉપયોગ આપણે કુલ 4 અલગ અલગ રીતના કરવાનો છે. હવે 4 અલગ અલગ રીતની અંદર કેટ કમાન્ડનો ઉપયોગ કેમ થશે, પહેલા એ હું તમને ઉદાહરણ સહિત સમજાવી દઉં છું. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, મેં તમારી સામે એક છે એ વિન્ડો ઓપન કરેલી છે, જેની અંદર અત્યારે તમે જોઈ શકો છો એ ડીસ પીસી એટલે કમ્પ્યુટરની જેટલી પણ ડ્રાઈવ હશે એ બધી ડ્રાઈવ અહીંયા દેખાડશે. અને બાજુમાં જે વિન્ડો તમને દેખાય છે મિત્રો, એ આપણું સિગ્વિન ટર્મિનલ છે, જે ડિફોલ્ટ અત્યારે એની હોમ ડિરેક્ટરીમાં અવેલેબલ છે. હવે મારે શું કરવું છે, મારે તો પહેલા ઈ ડ્રાઈવ, મારે કોઈ એક ડ્રાઈવ સિલેક્ટ કરવી પડશે, એ ડ્રાઈવની અંદર કામ કરવું છે. તો હું શું કરીશ, અહીંયાથી ઈ ડ્રાઈવની અંદર જવું છે મારે. તો બાજુની વિન્ડોમાં મેં પહેલા ઈ ડ્રાઈવ સિલેક્ટ કરી લીધેલી છે, આપ જોઈ શકો છો. હવે ઈ જે ઈ ડ્રાઈવ છે, એ આ ટર્મિનલ જે તમને દેખાય છે, એ ટર્મિનલની અંદર તમારે પહેલા જ્યાં કામ કરવું હોય એ કરંટ ઈ ડિરેક્ટરીને કે ઈ ડ્રાઈવની જગ્યાને તમારે કરંટ ડિરેક્ટરી તરીકે પહેલા સેટ કરવી પડે. અત્યારે તમે જોઈ શકો છો ટિલ્ડની સાઇન છે અહીંયા, મતલબ કે કરંટ ડિરેક્ટરી તરીકે તમારી હોમ ડિરેક્ટરી છે. મારે ડિરેક્ટરી ચેન્જ કરવી છે, તો આની પહેલાના લેક્ચરમાં આપણે કમાન્ડ જોયો તો સીડી. તો હું શું કરીશ, સીડી અને સ્પેસ મૂકી અને કઈ ડ્રાઈવમાં જવું છે મારે, તો કે ઈ ડ્રાઈવમાં, તો કેપિટલ ઈ અને કોલન આટલું કરીશ મિત્રો, એટલે મારું કરંટ ડિરેક્ટરી જે છે એ હોમ ડિરેક્ટરી હતી ટિલ્ડ સાઇન, એમાંથી બદલી ગયું, ચેન્જ થઈ ગયું. હવે કયું આવી ગયું, તો કે સિગ્વિન ડ્રાઈવ ઈ, મતલબ કે હવે હું ઈ ડ્રાઈવની અંદર મારી કરંટ ડિરેક્ટરી છે. બરોબર. આટલી વસ્તુ થઈ ગઈ. હવે પ્રૂફ કરવું હોય તો કઈ રીતના, તો કે કરંટ ડિરેક્ટરીને પ્રિન્ટ કરો તો દેખાડશે. પ્રિન્ટ કરવા માટેનો કમાન્ડ આપણી પાસે હતો PWD, પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી. એન્ટર આપશો તો તમને પાથ દેખાડશે કે તમારી કરંટ ડિરેક્ટરી કઈ છે, તો કે સિગ્વિન ડ્રાઈવ અને ઈ ડ્રાઈવની અંદર કામ કરો છો. બરોબર. આટલું ખબર પડી. તો કે પહેલા મેં શું કર્યું, તો કે મારે જે જગ્યાએ કામ કરવું છે એને મેં કરંટ ડિરેક્ટરી બનાવી, એટલે કે ઈ ડ્રાઈવને કરંટ ડિરેક્ટરી બનાવેલી છે અને બાજુમાં તમને ઈ ડ્રાઈવ દેખાય જ છે. બરોબર. જો બંને વસ્તુ એક સાથે ઓપન કરીને રાખેલી છે એટલે તમને આઉટપુટ જે છે મિત્રો એ વ્યવસ્થિત સમજાય. બરોબર. આપ જોઈ શકો છો અહીંયા. હવે શું કરવાનું છે મિત્રો, તો કે હવે આની અંદર મારે કેટ કમાન્ડની મદદથી એક ફાઇલ બનાવવાની છે. બરોબર. કઈ રીતના ફાઇલ બનાવી શકશો કેટ કમાન્ડથી એ જોવાનું છે. તો હું શું કરીશ, તમે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, હું જે નામની ફાઇલ બનાવું છું એ નામની ફાઇલ પહેલા હશે નહીં અહીંયા. બરોબર. અહીંથી હું બનાવીશ, એન્ટર આપીશ એટલે ઓટોમેટિક બનશે, એટલે જ બાજુમાં બંને વિન્ડો મેં ઓપન રાખેલી છે. તો જોઈ શકશો તમે કેવી રીતના બનાવવાની. કે જો કેટ કમાન્ડનો 4 અલગ અલગ રીતના ઉપયોગ કરવાનો છે, એમાં કેટ કમાન્ડનો પહેલો ઉપયોગ એ છે કે કેટ કમાન્ડની મદદથી નવી ફાઇલ કેવી રીતના બનાવી. તો શું કરવાનું છે, કેટ સ્પેસ મૂકી અને તમારે ગ્રેટર ધેનની સાઇન કરવાની છે. કેટ કમાન્ડ લખવાનો છે, પછી સ્પેસ મૂકી અને ગ્રેટર ધેનની સાઇન, પછી સ્પેસ મૂકી અને તમારે જે નામની ફાઇલ બનાવવી છે મિત્રો એ નામ ટાઈપ કરવાનું છે. બરોબર. તો અત્યારે માનો કે હું એક નામની ફાઇલ બનાવું છું કે ધવલ.txt. અહીંયા મિત્રો યાદ રાખજો કે કોઈ પણ ફાઇલ જે છે એ એનું એક એક્સટેન્શન સહિત ફાઇલ બનાવશો તો તમને વધારે પ્રેક્ટિકલમાં મજા આવશે. ખાલી તમે ફાઇલનું નામ લખશો તોય ચાલશે, પરંતુ એક સલાહ એ છે કે કોઈ પણ ફાઇલને એક વેલિડ એક્સટેન્શન સાથે બનાવો તો તમને વધારે અનુકૂળ રહેશે. એટલે આપણે દરેકે દરેક પ્રેક્ટિકલની અંદર જ્યાં પણ ફાઇલ બનાવવાની આવશે કે ફાઇલનું નામ લખવાનું આવશે, ત્યાં આપણે ટેક્સ્ટ ફાઇલ તરીકે એને દર્શાવશું. તો અહીંયા જો કેટ પછી ગ્રેટર ધેનની સાઇન પછી સ્પેસ મૂકી અને ફાઇલનું નામ, મારે ધવલ નામની એક ફાઇલ બનાવવી છે. તો હું શું કરીશ, ધવલ, પણ મેં એક્સટેન્શન સહિત આપી દીધું કે ફાઇલ છે એ ટેક્સ્ટ ફાઇલ બનાવવી છે, એટલે કે .txt. આટલું લખીને વિદ્યાર્થી મિત્રો હું જ્યારે એન્ટર આપીશ ને ત્યારે શું થશે, મારું કર્સર જે છે ને બ્લિંક થાય છે. મતલબ એવું કે છે કે આ ફાઇલની અંદર તમારે જે લખાણ લખવું હોય તમે લખાણ લખી શકો છો. તો મારે લખવું છે લખાણ, કે મારે આવું લખાણ લખવું છે, હું જે લખાણ લખવું હોય એ લખી નાખો. માય નેમ ઇઝ
ધવલ પરમાર. આટલું લખાણ મારે લખવું છે. જે લખાણ લખવું એ લખી અને હું એન્ટર આપી દઈશ. એન્ટર આપી અને આમાંથી બહાર નીકળવા માટે, મતલબ કે મેં જે લખાણ લખ્યું છે એ ફાઇલમાં સેવ કરવા માટે અને સેવ કરી અને પાછા પ્રોમ્પ્ટ ઉપર આવવા માટે તમારે કીબોર્ડમાંથી કંટ્રોલની સાથે ડી પ્રેસ કરવાનો છે. કઈ કી પ્રેસ કરવાની છે? Ctrl+D. આટલું પ્રેસ કરશો મિત્રો એટલે તમે જે આ લાઈન લખેલી છે, બરોબર, આ લાઈન જે છે એ, આ તમે જે લાઈન લખેલી છે મિત્રો, આ લાઈન છે એ આ નામની જે ફાઇલ તમે આપી છે એ ફાઇલમાં સેવ થઈ જશે અને તમારું કર્સર છે એ પાછું પ્રોમ્પ્ટ ઉપર આવશે. હવે તમે બાજુમાં જોઈ શકો છો મિત્રો કે અહીંયા ધવલ નામની ફાઇલ જે છે, અહીંયા જે આ ફાઇલ તમને દર્શાવેલી છે ને, ધવલ નામની ફાઇલ, આ ફાઇલ પહેલા નહોતી, બરોબર, અને આ ફાઇલ આપણે અત્યારે સિક્વિન ટર્મિનલમાં કેટ કમાન્ડની મદદથી બનાવેલી છે અને એ ફાઇલ અહીંયા આવી ગઈ છે. હવે મિત્રો જ્યારે આની પર ડબલ ક્લિક કરીશ ને ત્યારે તમને દેખાડશે, જો છે ધવલ નોટપેડ, એમાં મેં જે લખાણ લખ્યું હતું એ લખાણની લાઈન આવી ગઈ. માય નેમ ઇઝ ધવલ પરમાર, બરોબર, આ લખાણ અહીંયા આવી ગયું છે અને આ ફાઇલને હું અત્યારે અહીંથી ક્લોઝ કરું છું, બરોબર. તો આટલું પહેલા તમને ખબર પડી તો કેટ કમાન્ડનો પહેલો ઉપયોગ કે કેટ કમાન્ડની મદદથી નવી ફાઇલ કેમ બનાવી. હવે જે ફાઇલ બની ગઈ છે અને એ ફાઇલની અંદર જે લખાણ છે એ લખાણને આપ સૌને ખબર છે કે હવે આ જે ફાઇલ છે ધવલ નામની, એની અંદર લખાણ શું હતું તો કે આ ઉપર લખ્યું ઈ જ છે, માય નેમ ઇઝ ધવલ પરમાર. એ લખાણને મારે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવું હોય તો એના માટે પણ કેટ કમાન્ડ છે. કઈ રીતના તો કે કેટ પછી સ્પેસ મૂકી અને માત્ર ફાઇલનું નામ જ લખવાનું છે, ધવલ.txt. મેં હમણાં જ કીધું કે ફાઇલનું નામ જ્યાં પણ લખવાનું હશે ત્યાં આપણે .txt અચૂક લખશું, બરોબર. તો કેટ સ્પેસ મૂકે અને ફાઇલનું નામ, તો મારી પાસે ફાઇલ છે જ અહીંયા ધવલ, એની અંદર એક લાઈન લખેલી છે માય નેમ ઇઝ ધવલ પરમાર. તો એ જ લાઈન છે મારે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવી છે. તો શું થશે? કેટ સ્પેસ મૂકી અને ફાઇલનું નામ કેટ ધવલ.txt એન્ટર આપશો મિત્રો એટલે તમને ફાઇલની અંદર જે કન્ટેન્ટ છે, લાઈન છે, એ લાઈન છે અહીંયા પ્રિન્ટ થઈ ગઈ, માય નેમ ઇઝ ધવલ પરમાર. આ તમારું આઉટપુટ. તો આ કેટ કમાન્ડનો બીજો ઉપયોગ થયો. પહેલો ઉપયોગ કેટ કમાન્ડ અને ગ્રેટર ધેનની સાઇનની મદદથી નવી ફાઇલ બનાવી શકાય. બીજો ઉપયોગ કેટ કમાન્ડની મદદથી બનાવેલી ફાઇલ જે છે એ ફાઇલને કન્ટેન્ટ છે એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ત્રીજો ઉપયોગ એ છે કે ફાઇલની અંદર જે લખાણ છે એ લખાણમાં પાછળ હજી કંઈક લખાણ ઉમેરવું છે. લખાણની અંદર સુધારો, મતલબ કે લખાણની અંદર હજી નવું લખાણ ઉમેરવું છે. તો કેવી રીતના થાય? તો જો મારે એવું કરવું છે કે ધવલ નામની જે ફાઇલ છે એમાં એક લાઈન તો લખેલી જ છે, માય નેમ ઇઝ ધવલ પરમાર. જ્યાં લાઈન લખેલી છે એના પછી મારે હજી એક લાઈન લખવી છે. તો એ શું થયું તો કે એપેન્ડ થયું. જો ખાસ ધ્યાન રાખજો, ઓવરરાઇટ અને એપેન્ડ આ બે વસ્તુમાં ફેર છે. ઓવરરાઇટ એટલે શું થાય તો કે જે ફાઇલની અંદર જે લખાણ છે એની જગ્યાએ બીજું લખાણ લખાઈ જાય, જૂનું લખાણ ડિલીટ થઈ જાય, એની જગ્યાએ નવું લખાણ આવે, આને ઓવરરાઇટ કહેવાય. જ્યારે એપેન્ડ એટલે શું કહેવાય તો કે જૂનું લખાણ એમનામ રહે છે અને જૂનું લખાણ જે પૂરું થાય છે એના પછી નવું લખાણ ઉમેરાય છે, એને એપેન્ડ કહેવાય. તો અહીં તેનું જે પ્રોસેસ કરીશ એ એપેન્ડની પ્રોસેસ કરું છું. એના માટે શું કરવાનું રહેશે તો કે કેટ પછી સ્પેસ મૂકીને 2 વખત ગ્રેટર ધેનની સાઇન કરવાની છે અને સ્પેસ મૂકીને કઈ ફાઇલમાં તમે એડિટ કરવા માંગો છો વધારાનું લખાણ તો કે ધવલ નામની ફાઇલમાં, તો ધવલ.txt, બરોબર. આટલું લખીને એન્ટર આપશો એટલે તમને પૂછશે કે તમારે જે વધારાનું લખાણ લખવું છે એ લખો. તો હું એવું લખીશ કે આઈ એમ ફ્રોમ ઇન્ડિયા, આવું લખાણ મારે લખવું છે, બરોબર. એક લાઈન તો હતી જ પણ હવે બીજી લાઈન પણ એડ થશે અને હું જ્યારે એન્ટર આપીશ મિત્રો પછી સેવ કરવા માટે અને સેવ કરીને બહાર નીકળવા માટે પ્રોમ્પ્ટમાં આવવા માટે Ctrl+D આટલું કરશો એટલે એ થઈ જશે. ત્યારબાદ આ ધવલ નામની જે ફાઇલ છે મિત્રો એમાં હું જોઈ લઈશ. અહીંયા જોઈશ તો મને દેખાડશે કે માય નેમ ઇઝ ધવલ પરમાર, આટલું તો હતું જ પણ આ પછીની જે લાઈન છે એ શું થયું તો કે છેલ્લે એડ થઈ, લખાણ પૂરું થયા પછી. આને કહેવાય એપેન્ડ. તો આ વસ્તુ જે છે એપેન્ડ થઈ. તો હવે મારે હું જોઈ લઉં આઉટપુટ તો મને દેખાડશે તો કે યસ. હવે શું દેખાડશે તો કે કેટ અને ફાઇલનું નામ લખીશ, મારે લખાણ જોવું છે ધવલ.txt. એન્ટર આપીશ તો હવે જોવો જોઈએ એ ફાઇલ જે છે એની અંદર લખાણમાં 2 લાઈન થઈ ગઈ ને, માય નેમ ઇઝ ધવલ પરમાર અને આઈ એમ ફ્રોમ ઇન્ડિયા, બરોબર. આ વસ્તુ સમજાણી વ્યવસ્થિત મિત્રો? તો કે યસ. આ 3 પ્રકારના ઉપયોગ આપણે પહેલા કેટ કમાન્ડના શીખા, બરોબર. હવે ચોથા પ્રકારનો ઉપયોગ છે કે કેટ કમાન્ડની મદદથી અલગ અલગ ફાઇલ છે એને જોડવાની છે અને ત્રીજી એક કરતાં વધારે ફાઇલને કમ્બાઈન કરવી છે. તો એ કઈ રીતના કરી શકાય? હવે મારી પાસે એક ફાઇલ તો છે ધવલ, હજી એક ફાઇલ હું બનાવી નાખું છું મિત્રો કેટ કમાન્ડની મદદથી. કેટ ગ્રેટર ધેનની સાઇન અને એક ફાઇલ બનાવું છું pinto.txt, બરોબર. આ એક બીજી ફાઇલ બનાવું છું.
એન્ટર આપીશ, લખાણ પૂછશે ત્યાં હું લખી નાખીશ કે માય નેમ ઇઝ પિન્ટુ, બરાબર, આટલું લખીશ. પછી હું શું કરીશ, કંટ્રોલ ડી, બરાબર. એટલે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે હવે એક ફાઇલ પાછી નવી એડ થઈ ગઈ છે. જો ધવલ નામની ફાઇલ હતી, હવે એક નવી ફાઇલ કઈ થઈ ગઈ, પિન્ટુ, બરોબર. અને એના એ જે ફાઇલ બની ગઈ છે મિત્રો, એની ઉપર હું ડબલ ક્લિક કરીશ એટલે એમાં લખાણ શું છે, માય નેમ ઇઝ પિન્ટુ, બરોબર. જો અહીં જોઈ શકો છો ધવલ નામની ફાઇલમાં લખાણ છે માય નેમ ઇઝ ધવલ પરમાર, આઈ એમ ફ્રોમ ઇન્ડિયા, આ 2 લાઈન છે. જ્યારે પિન્ટુ નામની ફાઇલમાં એક જ લાઈન છે, માય નેમ ઇઝ પિન્ટુ. હવે 2 ફાઇલને જોડવી છે, મારે કમ્બાઈન કરવી છે. તો કઈ રીતના કેટ કમાન્ડથી કરી શકો છો તો જોઈએ. જો જોડવા માટે શું થશે તો કે કેટ પછી ગ્રેટર ધેનની સાઇન, સોરી કેટ પછી જે ફાઇલને જોડવી છે એ 2 ફાઇલના નામ. તો પહેલી ફાઇલનું નામ કયું છે તો કે dhaval.txt, સ્પેસ મૂકી અને બીજી કઈ ફાઇલને જોડવી છે એની સાથે તો કે pintu.txt. આ બંને ફાઇલને જોડવી છે, બંને ફાઇલને જોડવી છે. જોડી અને આઉટપુટ કઈ જગ્યાએ દર્શાવવું છે, સ્ક્રીન ઉપર નથી દર્શાવવું મારે. આઉટપુટ જે છે એ મારે ત્રીજી ફાઇલમાં લખવું છે. તો ગ્રેટર ધેનની સાઇન કરી અને ત્રીજી ફાઇલ એટલે કે output.txt. જો મિત્રો આ જે છે ગ્રેટર ધેનની સાઇન, એને ઇનપુટ આઉટપુટ રીડાયરેક્શન્સ કહેવાય. અને આપણે આગળના ટોપિકમાં આ ભણવાનું છે. અત્યારે થોડો આપણે એનો ઉપયોગ જોવાનો છે. આટલું કરશો મિત્રો એટલે શું થશે, કેટ લખ્યું છે એટલે કેટ કમાન્ડ 2 ફાઇલ dhaval.txt અને પિન્ટુ આ બંને ફાઇલના લખાણની ભેગું કરશે. ભેગું કરી અને આઉટપુટ સ્ક્રીન ઉપર નહીં દર્શાવે. આઉટપુટ ક્યાં દર્શાવશે તો કે એક ત્રીજી ફાઇલ છે output.txt એની અંદર. પણ અહીંયા ધ્યાન રાખો કે output.txt નામની ફાઇલ મારી પાસે અહીંયા છે નહીં, બરોબર. તો શું થશે, એ ફાઇલ જે છે એ નવી બની જશે. અહીં હું જેવું એન્ટર આપીશ એટલે મિત્રો મારી પાસે એક નવી ફાઇલ બનશે. અહીં તમે જોઈ શકો છો, અહીં તમે જોવો છો આઉટપુટ નામની એક નવી ફાઇલ બની ગઈ છે. અને એ ફાઇલની અંદર મારી પાસે લખાણ શું આવી ગયું, જો માય નેમ ઇઝ ધવલ પરમાર, આ એક લાઈન આવી ગઈ. આઈ એમ ફ્રોમ ઇન્ડિયા બીજી લાઈન. આ 2 લાઈન જે છે મિત્રો એ ધવલ નામની ફાઇલમાં હતી. અને છેલ્લી લાઈન તમને જે દેખાય છે માય નેમ ઇઝ પિન્ટુ, એ પિન્ટુ નામની ફાઇલમાં હતી. મતલબ કે બંને કમ્બાઈન થઈ ગયું, જોડાઈ ગયું અને ફાઇલ જે છે આઉટપુટ ત્રીજી ફાઇલમાં આઉટપુટ નામની ફાઇલમાં આવી ગયું છે. હવે મારે જોવું છે તો હું શું કરીશ, એ ફાઇલને કન્ટેન્ટ જોઈ લઈશ. તો કેટ output.txt આટલું લખીને હું એન્ટર આપીશ મિત્રો તો મારી સામે આવી ગયું. 3 લાઈન થઈ ગઈ. તો એમાં પહેલી 2 લાઈન જે છે એ ધવલ નામની ફાઇલમાં હતી અને છેલ્લી લાઈન છે એ પિન્ટુ નામની ફાઇલમાં હતી, બરોબર. અને આખે 3 લાઈન ભેગી થઈ અને કઈ ફાઇલમાં આવી ગયું તો કે output.txt. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો કેટ કમાન્ડ જે છે એના 4 અલગ અલગ ઉપયોગ થઈ શકે. પહેલા ઉપયોગ તો કે સિંગલ ગ્રેટર ધેનની સાઇનની મદદથી નવી ફાઇલ બને છે. બીજો ઉપયોગ તો કે કેટ અને પછી સ્પેસ મૂકી અને ફાઇલનું નામ લખશો તો એ ફાઇલની અંદર જે લખાણ છે એ લખાણને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્રીજો ઉપયોગ તો કે લખાણના એન્ડમાં તમારે કોઈ વસ્તુ ઉમેરવી છે, એપેન્ડ કરવી છે, તો એના માટે કેટ કમાન્ડ પછી સ્પેસ મૂકીને 2 વખત ગ્રેટર ધેનની સાઇન આવી રીતના તમે કરી શકો છો. ચોથો ઉપયોગ તો કે એક કરતાં વધારે ફાઇલને તમારે જોડવી છે તો કેટ કમાન્ડ સ્પેસ મૂકીને જે ફાઇલને જોડવી હોય એ ક્રમશર તમારે એનું નામ લખવાનું છે અને પછી સિંગલ ગ્રેટર ધેન કરી અને ત્રીજી ફાઇલ જેમાં આઉટપુટ તમે ઇન્સર્ટ કરવા માંગો છો તો એ output.txt આવી શકે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખો કે અહીંયા જે ફાઇલનું નામ લખેલું છે, જો એવા નામની ફાઇલ હશે, માનો કે અહીંયા લખ્યું છે pintu.txt નવી ફાઇલ બનાવવી છે, પણ જો આવા નામની ફાઇલ ઓલરેડી તમારો જે પાથ છે એ ડ્રાઈવ એમાં હોય જ તો શું થશે તો કે તમે જે લખાણ લખેલું છે એ લખાણ એ નામની ફાઇલમાં ઓવરરાઇટ થઈ જશે. મતલબ કે એ ફાઇલમાં જે લખાણ લખેલું હશે એની જગ્યાએ નવું લખાણ આવશે. પણ માનો કે એ નામની ફાઇલ નથી તો આવા નામની નવી ફાઇલ એ બનાવશે, બરોબર. આટલો ઉપયોગ જે છે એ શેનો છે તો કે કેટ કમાન્ડનો છે, બરોબર. હવે આપણે કેટ કમાન્ડને થિયરિકલ જોઈ લઈએ મિત્રો. હવે કેટ કમાન્ડનો ઉપયોગ શું થશે એ જોયું તો કે યસ. હવે આપણે જો થિયરિકલ જોશું તો ચાલો આપણે ઇકોનોમિક્સ નામની, બરોબર, આ કઈ મેં ધવલ અને પિન્ટુ નામની ડિરેક્ટ ફાઇલ બનાવી, અહીંયા એક નામ આપ્યું ઇકોનોમિક્સ નામની ડિરેક્ટરીમાં ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ બનાવીએ. ડિરેક્ટરી કઈ છે તો કે ઇકોનોમિક્સ, એમાં ફાઇલ કઈ બનાવવાની છે ઇન્ટ્રોડક્શન. આ માટે સૌથી પહેલા તમારે શું કરવું પડશે તો કે જે જગ્યાએ તમારે કામ કરવું છે એટલે કે ઇકોનોમિક્સ નામની ડિરેક્ટરીમાં કામ કરવું છે એને પહેલા તમારે કરંટ ડિરેક્ટરી બનાવવી પડશે. એ નામની ડિરેક્ટરીમાં જવું પડે એટલે કે તેને કરંટ ડિરેક્ટરી શું કરવું પડશે, બનાવવી પડે. અહીં તમે સીડી કમાન્ડનો ઉપયોગ કરી શકો. સીડીની મદદથી કરંટ ડિરેક્ટરીમાંથી તમે ક્યાં જઈ શકો છો, ઇકોનોમિક્સ નામની ડિરેક્ટરી.
હવે તમે નીચે દર્શાવ્યા મુજબ કેટ કમાન્ડ ટાઈપ કરી તેની પાછળ ગ્રેટર ધેન ના કરતા મોટી, પણ જો સિંગલ ગ્રેટર ધેન છે બરોબર, માટેનું ચિહ્ન ટાઈપ કરી તેની પાછળ ફાઇલનું નામ ટાઈપ કરો. જો એ લખ્યું છે કેટ પછી સિંગલ ગ્રેટર ધેન અને પછી જે ફાઇલનું નામ લખું છે ફાઇલ, પરંતુ અહીં ઇન્ટ્રોડક્શન જ ખાલી લખેલું છે. મેં હમણાં તમને સલાહ આપી કે આપણે ફાઇલના નામમાં .txt લખવાનું ક્યારેય ભૂલશું નહીં બરોબર. તો આટલું લખશો એટલે શું થશે તો કે તમને કર્સર બ્લિંક થશે બરોબર. જ્યારે આટલું લખીને એન્ટર આપશો મિત્રો એટલે કર્સર બ્લિંક થશે, તમને એમ કહેશે કે તમારે જે લખાણ લખવું છે ફાઇલમાં એ ટાઈપ કરો. જ્યારે આપણે આ કમાન્ડનો અમલ કરીશું ત્યારે ફાઇલમાં સંગ્રહ કરવા માટેનું લખાણ ટાઈપ કરવા આપણી રાહ જોતું કર્સર કમાન્ડ લાઇનની નીચેની લીટી પર આવી જશે બરોબર. કર્સર બ્લિંક થશે ને એમ કહેશે કે તમારે જે લખાણ લખવું એ લખો. તમારે જે લખાણ લખવું હશે એ લખાઈ જાય છે. પછી શું થાય, તમારે ફાઇલમાં જે લખાણ સંગ્રહવું હોય તે ટાઈપ કરો. એક લાઇન, બે લાઇન, એક પેરેગ્રાફ, જેટલું પણ લખાણ ફાઇલમાં તમે દર્શાવવા માંગો છો સેવ કરવા એ લખાણ તમારે ટાઈપ કરવાનું છે. બધું લખાણ ટાઈપ થઈ જાય પછી એ લખાણને સેવ કરી અને પાછું એન્ડ ઉપર આવવા માટે કંટ્રોલ ઉપર હોમ ડિરેક્ટરી પર આવવા માટે શું કરવાનું છે તો કે Ctrl+D આ તમારે કીબોર્ડમાંથી શોર્ટકટ કી ટાઈપ કરવાની છે. Ctrl+D કી દબાવવાની છે. આમ કરવાથી કર્સર જે છે એ પાછું કમાન્ડ પ્રોમ્પ્ટ પર આવી જશે બરાબર. Ctrl+D કરશો એટલે કર્સર જે હતું ત્યાંથી ક્યાં આવી જશે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર. લિનક્સમાં Ctrl+D નું સંયોજન જે છે એ શું બતાવશે તો કે ફાઇલનો અંતનો નિર્દેશ કરે છે. Ctrl+D એવું બતાવે છે કે અહીંયા ફાઇલનો એન્ડ EOF છે, મતલબ કે એન્ડ ઓફ ફાઇલ છે. અહીં ઉપરના કમાન્ડમાં ઉપયોગમાં લેવાયેલું ના કરતા વધુ એટલે કે ગ્રેટર ધેનનું જે ચિહ્ન છે એ શું છે તો કે દિશા ફેર છે, મતલબ કે રીડાયરેક્શન ચિહ્ન છે બરોબર. અને રીડાયરેક્શન્સનો ટોપિક આપણે આના પછી ભણવાના છીએ બરોબર. તે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઇનપુટ કોઈ ચોક્કસ ફાઇલમાં જવું જોઈએ બરોબર. તો ઇનપુટ મેં હમણાં કીધું કે જે કાંઈ છે અહીં તમે લખો છો એ બધું ફાઇલમાં સેવ થવું જોઈએ બરોબર. તો કેટ કમાન્ડનો જ્યારે ના કરતા વધુ એટલે કે સિંગલ ગ્રેટર ધેન ના સિમ્બોલ વગરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આર્ગ્યુમેન્ટ તરીકે દર્શાવેલ ફાઇલના લખાણને દર્શાવે છે. હવે જો આ શું કર્યું છે આઉટપુટની અંદર તો કાંઈ કેટ લખ્યું છે, કેટ પછી સિંગલ ગ્રેટર ધેન છે, સિંગલ ગ્રેટર ધેન પછી ફાઇલનું નામ લખેલું છે ઇન્ટ્રોડક્શન, પણ અહીંયા આપણે બેસ્ટ શું રહેશે introduction.txt લખશું. એન્ટર આપશો એટલે તમારે જે લખાણ લખવું છે બધું લખાણ લખવાનું. આટલું લખાણ જો આની અંદર ટાઈપ કરેલું છે આટલું લખાણ ટાઈપ કરીને શું કરેલું છે તો કે Ctrl+D કર્યું છે. Ctrl+D કર્યું એટલે તમે ક્યાં આવી ગયા પાછા હોમ ડિરેક્ટરીમાં તમે પાછા આવી જાઓ છો બરોબર. આટલું થઈ જશે. પછી તો કે કેટ કમાન્ડ દ્વારા શું કરવું છે હવે વિગત ઉમેરવી છે, મતલબ કે ફાઇલની પાછળ ફાઇલમાં જે લખાણ છે એના પછી એટલે કે એપેન્ડ કરવું છે. તેના માટે શું હમણાં પ્રેક્ટિકલમાં તમને સમજાવ્યું ને એપેન્ડ કરવા માટે. તો હવે જે આ કેટ કમાન્ડ છે કેટ કમાન્ડ દ્વારા વિગતો ઉમેરવી તો શું કરવાનું ડબલ ગ્રેટર ધેન કરવાનું છે બરોબર. અને ઓવરરાઇટ અને એપેન્ડમાં શું તફાવત છે મેં તમને સમજાવ્યું છે. એવું અનુમાન કરો કે તમારી પાસે એક ફાઇલ હયાત છે, એક ફાઇલ ઓલરેડી છે તમારી પાસે અને તમે એમાં થોડી વધુ માહિતી ઉમેરવા માંગો છો. એક ફાઇલ છે એમાં એક લાઈન છે, એ લાઈન પછી જ તમે વધારાની એક વસ્તુ ઉમેરવા માંગો છો. આ માટે અહીં ફરી થોડાક ફેરફાર સાથે કેટ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવશે. અગાઉના ઉદાહરણમાં વપરાયેલ દિશા ફેર રીડાયરેક્શન્સ ચિહ્નને બદલે એપેન્ડ, જો અહીં શબ્દ શું આવ્યો એપેન્ડ, મેં કીધું હતું ને એપેન્ડ એટલે લખાણની પછી ઉમેરવું. એપેન્ડ આઉટપુટ દિશા ફેર એટલે કે ડબલ ગ્રેટર ધેન ચિહ્નનો ઉપયોગ કરવામાં આવશે. તો ઇન્ટ્રોડક્શન નામની ફાઇલના છેડે ડેટા ઉમેરવો છે તો કઈ રીતના તો કે કેટ પછી સિંગલ ગ્રેટર ધેનની જગ્યાએ તમારે કેટલા ગ્રેટર ધેન કરવાના 2 અને પછી જે ફાઇલમાં તમે પાછળ લખાણ ઉમેરવા માંગો છો એ ફાઇલનું નામ. એન્ટર આપશો મિત્રો, એન્ટર આપશો એટલે તમને પૂછશે કે કેટલું લખાણ ઉમેરવું છે પાછળ. અહીંયા જો આ 2 લાઈન ઉમેરેલી છે લખેલી છે તો આ 2 લાઈનનો સંગ્રહ ક્યાં થશે તો કે ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ છે એમાં જે લખાણ છે એના પછી થશે, નહીં કે ઓવરરાઇટ થાય બરોબર. આને કહેવાશે એપેન્ડ. આટલું લખાઈ જશે એટલે તમે કીબોર્ડમાંથી શું કરો છો તો કે Ctrl+D એટલે કે કર્સર પાછું પ્રોમ્પ્ટ ઉપર આવી જશે બરોબર. હવે બીજું એક શું ધ્યાન રાખવાનું તો કે અહીંયા ખાસ નોંધ લેશું કે જો કોઈ ફાઇલ હયાત જ હોય, અહીંયા જે નામની ફાઇલ છે એ હયાત છે તો આપણે કેટ અને ફાઇલ નેમ કમાન્ડનો ઉપયોગ કરીએ તો ફાઇલમાં પડેલા અગાઉના લખાણની ઉપર નવું લખાણ છપાઈ જશે. માનો કે અહીંયા તમે ફાઇલ બતાવો છો તો એ નામની ફાઇલ જો ઓલરેડી હોય જ તો એમાં જે લખાણ હશે એ ઓવરરાઇટ થઈ જશે બરોબર. માટે જે ફાઇલમાં ડેટા પડ્યો હોય તેવી ફાઇલને પસંદ કરતા પહેલા શું કરવાની કાળજી રાખવાની, જે ફાઇલનું નામ આપીએ છીએ એ ફાઇલ હોય જ તો એમાં જે લખાણ છે એ જતું રહેશે, ઓવરરાઇટ થશે, નવું લખાણ આવશે. જો એવા નામની ફાઇલ નહીં હોય તો નવી ફાઇલ કેટ કમાન્ડ છે એ બનાવશે જ
હવે તો કે કેટ કમાન્ડ જે છે એનો ચોથો ઉપયોગ એ છે કે કેટ કમાન્ડના ઉપયોગથી ફાઇલોને જોડવી છે, કમ્બાઈન કરવી છે. તો શું કરવાનું છે? તો કે બસ આ રહ્યું, જો કેટ જે ફાઇલને જોડવી એનું નામ file2 અને સિંગલ ગ્રેટર ધેનનો ઉપયોગ કરી અને જે ફાઇલની અંદર આઉટપુટ દર્શાવવું છે એ file3. આપણે પ્રેક્ટિકલ શીખવાડ્યું એમાં શું હતું? output.txt file3 હતું. તો શું થશે? file1 ના કન્ટેન્ટ અને file2 ના કન્ટેન્ટ એ બેને ભેગા કરશે અને સ્ક્રીન ઉપર દર્શાવવાની જગ્યાએ ક્યાં દર્શાવશે? file3 માં દર્શાવશે. જો file3 હશે તો એનો કન્ટેન્ટ ઓવરરાઇટ થશે, નહીં હોય તો એવી ફાઇલ બની જશે અને આ બેનું કમ્બાઇન્ડ ડેટા જે છે એ file3 માં આવી જશે. હમણાં આપણે પ્રેક્ટિકલ આનું જોયું હતું મિત્રો. ત્યારબાદ આપણી પાસે અહીંયા મિત્રો આપણે કેટ કમાન્ડ જે છે એ 4 ઓપ્શન સહિત પૂરો કરેલો છે. ત્યારબાદનો ફાઇલ સાથેનો એક આપણે બીજો કમાન્ડ જોવા જઈ રહ્યા છીએ. એ કમાન્ડ છે rm. હવે rm કમાન્ડનો ઉપયોગ શું થાય? તો કે ફાઇલને કાઢી નાખવી, બરોબર. કોઈ પણ ફાઇલને ડિલીટ કરવી હોય ત્યારે rm કમાન્ડનો ઉપયોગ થશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ડિરેક્ટરીને ડિલીટ કરવી હોય તો આની પહેલાના લેક્ચરમાં મેં કીધું હતું તો રિમૂવ ડિરેક્ટરી એટલે કે rmdir કમાન્ડ આવશે. પરંતુ અહીં ડિરેક્ટરીને રિમૂવ નથી કરવાની, અહીંયા રિમૂવ કરવાની છે ફાઇલને. તો ફાઇલને ડિલીટ કરવી હોય તો કયો કમાન્ડ આવશે? rm. બીજી વસ્તુ તો કે ડિરેક્ટરીને ડિલીટ કરવા માટે rmdir કમાન્ડ હતો, પરંતુ એ ખાલી એટલે કે એમ્પ્ટી ડિરેક્ટરીને જ ડિલીટ કરે છે. જો ડેટા સહિતની ડિરેક્ટરી હોય તો એને rmdir કમાન્ડ રિમૂવ નહીં કરી શકે. ડેટા સહિતની ડિરેક્ટરીને રિમૂવ કરવા માટે તમારે rm કમાન્ડનો જ ઉપયોગ કરવો પડતો હતો. rm પછી સ્પેસ મૂકી અને -r, બરોબર. તો જોઈએ આપણે કે એક કે તેથી વધુ ફાઇલોને કાઢી નાખવા, બરોબર. rm કમાન્ડમાં આપણે બે રીત જોવાની છે. કઈ રીત? તો કે કોઈ એક પર્ટિક્યુલર ફાઇલને ડિલીટ કરી દેવી છે અને બીજું તો કે એક કરતા વધારે ફાઇલને એક સાથે ડિલીટ કરવી છે. તો કઈ રીતના થશે? તો સૌપ્રથમ જે છે મિત્રો એ આપણે જોઈશું પ્રેક્ટિકલ બે રીતનું, ત્યારબાદ આપણે આની ઉપર ટ્રાન્સફર થશું. હવે જો અહીંયા મિત્રો ફાઇલ છે જ આપણી પાસે. માનો કે ધવલ નામની ફાઇલ છે એને મારે ડિલીટ કરવી છે. આ ધવલ નામની ફાઇલ છે એને મારે શું કરવી છે? ડિલીટ. તો હું સિમ્પલ શું કરીશ? તો કે rm સ્પેસ મૂકી અને ધવલ.txt આટલું લખીને એન્ટર આપીશ મિત્રો. એટલે હવે તમે જોઈ શકો છો કે અહીંયા ધવલ નામની જે ફાઇલ હતી, અહીં 3 ફાઇલ હતી, પિન્ટુ, આઉટપુટ અને ધવલ. અહીંયા ધવલ નામની ફાઇલ જે છે એ ડિલીટ એટલે કે રિમૂવ થઈ ગઈ છે. તો આ rm કમાન્ડનો આ પહેલો ઉપયોગ કે કોઈ એક સિંગલ ફાઇલને ડિલીટ કરવી હોય તો. બીજો ઉપયોગ તો કે એક કરતા વધારે ફાઇલને એક સાથે ડિલીટ કરવી છે. હવે જો હું બે ફાઇલને એક સાથે ડિલીટ કરું છું, પિન્ટુ અને આઉટપુટ, આ બંને ફાઇલને એક સાથે ડિલીટ કરવું હોય તો હું શું કરીશ? તો કે rm સ્પેસ મૂકી અને પહેલી ફાઇલનું નામ તો કે પિન્ટુ.txt સ્પેસ મૂકી અને બીજી ફાઇલનું નામ તો કે output.txt, બરોબર. હવે એન્ટર આપીશ મિત્રો. એટલે હવે તમે જોઈ શકો છો કે અહીંયા બે ફાઇલ હતી, બંને ફાઇલ શું થઈ ગઈ? ડિલીટ થઈ ગઈ છે. તો rm કમાન્ડનો આ બે રીતના અલગ અલગ ઉપયોગ થયો છે. પહેલા તો કે કોઈ સિંગલ ફાઇલને ડિલીટ કરવા માટે અને બીજું એક કરતા વધારે ફાઇલને એક સાથે ડિલીટ કરવી હોય તો એના માટે rm કમાન્ડ કઈ રીતના યુઝ થશે, બરોબર. તો જો આપણી પાસે એ જ વસ્તુઓ પ્રેક્ટિકલમાં છે કે rm કમાન્ડના બે ઉપયોગ કઈ રીતના હતા. તો પહેલો ઉપયોગ તો કે એક સિંગલ ફાઇલને rm અને ફાઇલનું નામ અને એક કરતા વધારે ફાઇલને એક સાથે ડિલીટ કરવી હોય તો rm જેટલી ફાઇલને ડિલીટ કરવી છે બધા એના સ્પેસ મૂકીને નામ file1 સ્પેસ file2 અને સ્પેસ file3, બરોબર. આ રીતના તમે ડિલીટ કરી શકો છો. હવે જો અહીંયા rm કમાન્ડની સાથે કેટલાક વિકલ્પ એટલે કે ઓપ્શન પણ તમે યુઝ કરી શકો છો. કયા કયા ઓપ્શન્સ rm કમાન્ડ સાથે યુઝ થાય? જો તો કે rm ની સાથે rm-i અને ફાઇલ નેમ, બરોબર. એટલે કે -i નો ઉપયોગ થઈ શકે છે, બરોબર. તો -i જે છે એ શું કરશે? તો કે પરસ્પર સંવાદની સ્થિતિ ઇન્ટરેક્ટિવ મોડ્સમાં જશે. ફાઇલ કાઢી નાખતા પહેલા ઉપયોગકર્તાને ચકાસણી માટે શું કરવામાં આવશે? પૂછવામાં આવશે. આપણે મેસેજ આવતો હોય ને કમ્પ્યુટરમાં, કોઈ ફાઇલને ડિલીટ કરવી એ પહેલા પૂછે ડુ યુ વોન્ટ ટુ ડિલીટ? તો બસ એવો એરર મેસેજ જે છે, એવો વોર્નિંગ મેસેજ જે છે એ ડિલીટ કરતા પહેલા યુઝરને પૂછશે. જો યુઝર એમ કે યસ તો ડિલીટ થશે, અધરવાઇઝ થશે નહીં. ત્યારબાદ આનો ઉપયોગ આપણે આના પહેલાના ભાગમાં જોયો તો rm-r અને ડિરેક્ટરી નેમ. તો કોઈ પણ ડિરેક્ટરી છે એ ભરેલી હોય, ડેટા સહિત હોય તો એને રિમૂવ કરવા માટે rm-r કમાન્ડનો ઉપયોગ થતો હતો, બરોબર. તો જો છે ડિરેક્ટરીમાં સમાવિષ્ટ તમામ વિગતો સાથે સંપૂર્ણ ડિરેક્ટરીને કાઢી નાખવામાં આવે છે. ત્યારબાદ rm-r અને સ્ટાર તો હાલની ડિરેક્ટરીમાં પડેલી તમામ વિગતો ફાઇલ અથવા તો ડિરેક્ટરીને દૂર કરે છે. અને સ્ટાર જે છે વાઇલ્ડ ચિહ્ન, આ સ્ટાર જે છે એને વાઇલ્ડ કાર્ડ કહેવાય. સ્ટાર ચિહ્ન વાઇલ્ડ કાર્ડ અક્ષર તરીકે ઓળખાય છે.
આ વિકલ્પ ખરેખર આમ જુઓ તો ખતરનાક છે, ડેન્જર છે, કારણ કે તે હાલની ડિરેક્ટરીમાં પડેલી તમામ ડિરેક્ટરી અને ફાઇલોને એક સાથે કાઢી નાખે છે. આમ આ કમાન્ડ પૂરતી જાણકારી સાથે સભાનપણે આપવો જરૂરી છે. કમાન્ડ પરિણામની ગંભીરતા પણ લાવી શકે છે. ત્યારબાદ rm-rf અને સ્ટાર. તો ઉપરના જે કમાન્ડ હતો rm-r જેવો જ છે, પરંતુ ફરક શું છે? ડિફરન્સ માત્ર એટલો છે કે તે રાઇટ પ્રોટેક્ટેડ એટલે કે ફાઇલમાં લખવા કે ફાઇલ કાઢવા બાબતે સુરક્ષિત કરેલી ફાઇલો પણ કાઢી નાખે છે. હવે જો rm-r જે છે એ બધી ફાઇલ કાઢી નાખશે, પણ આમાંથી અમુક ફાઇલો એવી હશે કે જે સિક્યુર્ડ હતી, એ નહીં નીકળે. તો સિક્યુર્ડ ફાઇલ છે એને ડિલીટ કરવી હોય તો rm-r અને f કરશો તો શું થશે? અમુક એવી ફાઇલ હશે કે જે સિક્યુર્ડ હશે, એને પણ એક સાથે કાઢી નાખશે. તો આના ઉપરથી એટલું સાબિત થાય મિત્રો કે rm-r અને સ્ટાર અને આ બે કમાન્ડ છે rm-rf સ્ટાર, આ બંને કમાન્ડ જે છે એકદમ એક્ઝિક્યુટ કરવા જે છે એકદમ ભયજનક છે. ત્યારબાદ તો આ rm કમાન્ડ આપણી પાસે હતો. ત્યારબાદનો કમાન્ડ આપણે જોવાનો છે ફાઇલ સાથે કામ કરવાનો, એ છે ls કમાન્ડ. બરોબર. હવે અત્યારે ls કમાન્ડનું કામ શું છે પહેલા તો એ જોવાનું છે. જો આ ટોપિક તમને આપેલો છે કે મૂવિંગ એરાઉન્ડ ધ ફાઇલ સિસ્ટમ, મૂવિંગ એરાઉન્ડ ધ ફાઇલ સિસ્ટમ. હવે ls કમાન્ડ આપણે જોવાનો છે. ls કમાન્ડ શું કરશે પહેલા તો એ ખબર હોવી જોઈએ. તો કે ls કમાન્ડ જે છે મિત્રો એ શું કરશે? તો કે તમે જે ડિરેક્ટરીમાં કામ કરો છો અત્યારે તમારી કરંટ ડિરેક્ટરી જે હશે એ ડિરેક્ટરીની અંદર જેટલી ફાઇલ અથવા તો જેટલા ફોલ્ડર છે એ બધાનું તમને એક લિસ્ટ આપશે. આવું કામ જે છે એ ls નું છે. બરોબર. કઈ રીતના લિસ્ટ આપશે એ જોઈએ. પહેલા આપણે પ્રેક્ટિકલ જોઈ લઈએ મિત્રો, ત્યારબાદ આપણે એની પર થિયરિકલ ટ્રાન્સફર થશું. હવે જો અત્યારે તમે કઈ ડ્રાઈવમાં છો? તો કે ઈ ડ્રાઈવમાં. તમારી કરંટ ડિરેક્ટરી ઈ છે, બાજુમાં તમને દેખાય છે કે આ બધી વસ્તુ જે છે ઈ ડ્રાઈવમાં છે, અમુક ફોલ્ડર છે, અમુક ફાઇલ છે. તો હું ખાલી આવું લખું કે ls અને એન્ટર આપી દઉં મિત્રો, તો શું થયું? જો ઈ ડ્રાઈવની અંદર જેટલા ફોલ્ડર કે જેટલી ડિરેક્ટરી છે એ બધાનું નામ આવી ગયું. તો કે યસ. હવે આની અંદર તમે જોઈ શકો છો કે અમુક નામ જે છે એ અહીંયા આવે છે $recycle.bin અને હજી એક આવશે એ છે સિસ્ટમ વોલ્યુમ ઇન્ફોર્મેશન. આ બે નામ એવા છે મિત્રો, બે ડિરેક્ટરીના નામ કે તમને જોવા નથી મળતા. બરોબર. એ હિડન છે, હાઇડ છે, તેમ છતાં એ રિઝલ્ટમાં આવશે. બરોબર. તો ls નું એક સિમ્પલ વસ્તુ થયું કે તમે જે કરંટ ડિરેક્ટરીમાં છો એ ડિરેક્ટરીની અંદર જેટલા ફોલ્ડર કે જેટલી ફાઇલ છે એનું લિસ્ટ બતાવશે. હિડન હશે તો પણ એનું લિસ્ટ તમને બતાવી દેશે. બરોબર. બીજું, માનો કે કોઈ ફાઇલ જે છે એ હિડન છે. હવે કોઈ ફાઇલને હિડન ક્યારે બનાવી શકાય? તો એ જો નવી ફાઇલ બનાવું છું કેટ અને કેટ પછી ગ્રેટર ધેનની સાઇન કરું છું, પછી સ્પેસ મૂકીને હું ડોટ કરું છું. ડોટ કરીને હું એવું લખું કે intro.txt. મિત્રો આટલું લખશો ને, જો કોઈ પણ ફાઇલના નામની આગળ ડોટ કરો ને એટલે એ ફાઇલ હિડન ફાઇલ તરીકે બનશે. બરોબર. પછી હું એન્ટર આપું અને હું લખું કે ધીસ ઇઝ હિડન ફાઇલ અને એન્ટર આપી અને હું Ctrl-D આપીશ એટલે તમે જુઓ મિત્રો અહીંયા મારી પાસે જે છે એ એક ફાઇલ બની ગઈ છે. અહીંયા જો ઈ ડ્રાઈવમાં ઇન્ટ્રો નામની, પણ આગળ શું છે? ડોટ. મતલબ કે આ ફાઇલ કેવી છે? હિડન પ્રકારની ફાઇલ છે. હવે જુઓ મિત્રો, હવે હું જ્યારે અહીંયા લખીશ કે ls તો આ ઇન્ટ્રો નામની ફાઇલ છે ને એ પ્રિન્ટ નહીં થાય. ઇન્ટ્રો નામની ફાઇલ છે એ પ્રિન્ટ થશે નહીં. જો અહીંયા recycle.bin, ડેમો, ધવલ લેક્ચર વિડીયો, ફાઇલ 1, ફાઇલ 2, લોંગ ફાઇલ, OBS, પિક્ચર શોર્ટકટ, બરોબર, આ બધી ફાઇલ આવશે, પણ આના રિઝલ્ટમાં ક્યાંય તમને ઇન્ટ્રો નામની ફાઇલ જોવા નહીં મળે. શું કામ? તો કે એ કેવા ટાઈપની ફાઇલ છે? તો કે એ હિડન છે. હવે હિડન ફાઇલ આવી હોય એને પ્રિન્ટ કરવી હોય તો શું કરવાનું? તો કે એના માટે ls સ્પેસ મૂકીને -a કરવાનું છે. ls પછી સ્પેસ મૂકીને -a કરવાનું છે. આટલું કરશો ને મિત્રો તો જ એ હિડન ફાઇલ છે એ રિઝલ્ટમાં પ્રિન્ટ થશે, નહીતર પ્રિન્ટ થશે નહીં. હવે કેમ ખબર પડી કે રિઝલ્ટમાં પ્રિન્ટ થઈ? જો આવી ગયો અહીંયા .intro.txt. તો આવી રીતના હિડન ફાઇલ કેવી રીતના બનાવવી કેટ કમાન્ડથી અને બનાવી અને ls કમાન્ડની મદદથી કેમ પ્રિન્ટ કરવી એ પણ અહીંયા તમે પ્રેક્ટિકલ સહિત શીખેલા છો. બરોબર. અને હવે જે હિડન ફાઇલ આપણી હતી એ હિડન ફાઇલને હું અહીંથી શું કરું છું? તો કે ડિલીટ કરી નાખું છું, કારણ કે હિડન ફાઇલનો જનરલી આપણે એટલો બધો ઉપયોગ હોતો નથી, એક પ્રેક્ટિકલ પૂરતો હોય છે. તો આ હિડન ફાઇલને કઈ રીતના હોય છે જોઈએ. તો આપણે કમાન્ડ ઈ જોઈએ છે કે ls. તો ls કમાન્ડનું કામ શું છે? મૂવિંગ એરાઉન્ડ ધ ફાઇલ સિસ્ટમ છે. તો જો અત્યાર સુધી આપણે ફાઇલ કે ડિરેક્ટરી કેવી રીતે બનાવવી અને કઈ રીતના કાઢી નાખવી, કેવી રીતના બનાવી એટલે કેટથી, અને રિમૂવ કરવા માટે એટલે rm એ જ શીખા.
હવે આપણે શું શીખવાનું છે? તો ચાલો હવે આપણે એ જોઈએ કે આપણી ફાઇલ સિસ્ટમનો ભાગ સમાન વિગતો કેવી રીતે નિહાળવી. જે ડિરેક્ટરીમાં કામ કરો છો કરંટ, એની અંદર કેટલી માહિતી છે, કેટલા ફોલ્ડર છે, કેટલી ફાઇલ છે, બધાનું નામ પ્રિન્ટ કરવા માટે તો એના માટે કયો કમાન્ડ છે? ls. તો કે ls કમાન્ડ આપણને હાલની ડિરેક્ટરી કે દર્શાવેલ ડિરેક્ટરીમાં ઉપલબ્ધ ફાઇલ કે ડિરેક્ટરીની યાદી આપે છે. હવે ls કમાન્ડ દ્વારા મળતા પરિણામ બદલવા માટે ls કમાન્ડ વિવિધ વિકલ્પો સાથે ઉપયોગમાં લઈ શકાય. મતલબ કે ls કમાન્ડના ઘણા બધા ઓપ્શન હશે. તો સૌપ્રથમ કોઈ પણ વિકલ્પ વગર ખાલી ls કમાન્ડથી શરૂઆત કરીએ તો શું થાય? તો અહીંયા ખાલી શું આપ્યું છે? તો કે ls કમાન્ડ જ આપ્યું છે. તો શું હશે? તો કે તમે જે જગ્યાએ છો એનું બધું બતાવશે. તો જો અહીં છે બધું બતાવશે. તો કે બધા જે તમને દેખાય છે ફાઇલ છે, ફોલ્ડર છે, ડિરેક્ટરી, એ બધા જે છે એ હોમ ડિરેક્ટરીની અંદર આવેલા છે. પરંતુ મેં હમણાં કીધું કે હિડન ફાઇલ બનાવવી હોય તો કઈ રીતના બને, બરોબર? તો હવે એ જોવાનું છે. તો ચાલો આપણે ડોટ ઇન્ટ્રોડક્શન, અહીં જો આગળ ડોટ લાગી ગયો છે, ડોટ ઇન્ટ્રોડક્શન નામની ફાઇલને બનાવી અને ચકાસીએ કે આપણે તેની યાદી મેળવી શકીએ છીએ કે નહીં. મેં હમણાં જ કીધું કે જે ફાઇલ ડોટથી શરૂ થતી હશે એની યાદી માત્ર ને માત્ર ls કમાન્ડ લખશો તો આવશે નહીં. હવે પહેલા તો તમને આ સ્ટેપ આપ્યા છે કે કેટ કમાન્ડની મદદથી હિડન ફાઇલ કેમ બનાવી શકાય. તો આપ્યું છે કેટ ગ્રેટર ધેન, અને અહીંયા શું આવી ગયું છે? કોઈ પણ ફાઇલના નામની આગળ ડોટ આવી જાય એટલે એ ફાઇલ કેવી બનશે? હિડન. તો કેટ ડોટ ઇન્ટ્રોડક્શન, અને આપણે તો દર વખતે શું લખવાનું છે પાછળ? .txt. એન્ટર આપશો તો એક લાઈન લખેલી છે કે લર્નિંગ ઉબુન્ટુ લિનક્સ ઇઝ ફન. એન્ટર આપી અને Ctrl D કર્યું છે એટલે ફાઇલ સેવ થઈ ગઈ, કર્સર પ્રોમ્પ્ટ પર આવી જશે. તો શું થશે? જો હવે ફાઇલોની વિગતની યાદી મેળવવા માટે ફરી ls કમાન્ડનો ઉપયોગ કરો. આટલું લખીને હવે તમે ls કરશો ને તો પણ પ્રિન્ટની અંદર તમારું આ ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ આવશે નહીં, કારણ કે પ્રકાર કેવો છે? હિડન. તો હવે એને દર્શાવવા માટે શું કરવાનું? તમે અવલોકન કર્યું હશે કે તાજેતરમાં બનાવેલ ફાઇલ છે એ સ્ક્રીન પર દેખાતી નથી. આ ફાઇલ સ્ક્રીન ઉપર આવશે નહીં. અહીં નોંધ કરો કે લિનક્સમાં ડોટ થી શરૂ થતી દરેક ફાઇલને છુપી એટલે કે હિડન ફાઇલ ગણવામાં આવે છે, અને તે માટે સામાન્ય સંજોગોમાં આવી ફાઇલ દર્શાવવામાં આવતી નથી. તો હવે તમારે દર્શાવવી છે તો શું કરશો? તો કે ls કમાન્ડની સાથે એક ઓપ્શન યુઝ કરવો પડશે, -a ઓપ્શન યુઝ કરશો તો હિડન ફાઇલ, છુપી ફાઇલ છે એ પણ તમે દર્શાવી શકો છો. અને એ કેવી રીતના યુઝ કરવાનું છે? તો ચિત્રમાં તમને આપેલું છે કે ls કમાન્ડની સાથે ls પછી સ્પેસ મૂકીને શું કરવાનું છે? -a. આટલું લખશો અને એન્ટર આપશો મિત્રો તો તમે જે ઇન્ટ્રોડક્શન, ડોટ ઇન્ટ્રોડક્શન જે હિડન ફાઇલ તમે બનાવેલી હતી મિત્રો, એ હિડન ફાઇલ જે છે એ તમને જોવા મળશે. હવે જો તમારી આ હિડન ફાઇલ છે એ આવી ગઈ ને, ડોટ ઇન્ટ્રોડક્શન, આ ફાઇલ હવે તમને જોવા મળશે. પહેલા તમને જોવા મળતી નહોતી, બરોબર? હવે આ જે કોષ્ટક આપેલું છે મિત્રો, એ કોષ્ટક છે એ ls કમાન્ડ સાથે કયા કયા ઓપ્શન યુઝ કરી શકો? તો એક તો ls સાથે તમે ટિલ્ડની સાઇન યુઝ કરી શકો. આ શું બતાવશે? તો કે હોમ ડિરેક્ટરીમાં પડેલી ફાઇલને રજૂ કરશે. પછી તો કે ls કમાન્ડની સાથે SVICS યુઝ કરી શકો છો, એટલે કે ASCII અક્ષર, એ તમામ ફાઇલોની યાદી દર્શાવો જેના ફાઇલના નામનો પ્રથમ અક્ષર ચોરસ કૌંસમાં આપેલ કોઈ પણ અક્ષર સાથે મળતો આવતો હોય, બરોબર? આ એવા ફાઇલની નામ બતાવશે કે જે ફાઇલનો શરૂઆતનો અક્ષર S હોય અથવા તો V હોય અથવા તો I હોય અથવા તો C હોય અથવા તો S, આમાંથી કોઈ પણ અક્ષર શરૂઆતનો હશે જે ફાઇલનો, તો એ પણ અહીંયા આવશે. ફાઇલના નામ બાકીના અક્ષર કોઈ પણ માન્ય ASCII અક્ષર પણ હોઈ શકે છે. પછી તો કે ls સાથે n-s અને 5-s, તો શું થશે? 4 અક્ષરવાળી તમામ ફાઇલોની યાદી રજૂ કરો. કેટલા અક્ષરવાળી? 4 અક્ષરવાળી રજૂ કરે છે, એ શરત સાથે કે ફાઇલના નામનો પ્રથમ અક્ષર n થી s વચ્ચેનો હોવો જોઈએ. ફાઇલના નામનો પ્રથમ અક્ષર કયા રેન્જમાં હોવો જોઈએ? n થી લઈ અને s સુધી હોવો જોઈએ. બીજો અક્ષર 5 થી 7 ની વચ્ચેનો હોવો જોઈએ. બીજો અક્ષર જે છે એ ડિજિટમાં 5 થી 7 ની વચ્ચેનો હોવો જોઈએ. જ્યારે ત્રીજો અને ચોથો અક્ષર કોઈ પણ માન્ય અક્ષર હોવો જોઈએ. જો કુલ 4 અક્ષરનું હોવું જોઈએ. પહેલો જે છે n થી s ની વચ્ચેનો કેરેક્ટર હોવો જોઈએ. બીજા અક્ષરમાં 5 થી 7 વચ્ચેનો આંકડો હોવો જોઈએ. ત્રીજો અને ચોથો અક્ષર જે છે એ કોઈ પણ હોઈ શકે છે. પછી ls-r કરશો એટલે શું થશે? તો કે ઊંધા ક્રમમાં ગોઠવીને ફાઇલની યાદી દર્શાવશે, એટલે કે ડિસેન્ડિંગમાં આવશે. પછી ls-t કરશો તો સુધારો કર્યાના સમયને આધારે ગોઠવણી ફાઇલોની યાદી રજૂ કરે. t એટલે કે ટાઈમિંગ. તમે ફાઇલમાં જે સમય સુધારો કર્યો હશે એ સમય ફાઇલને યાદી રજૂ કરશે. ls-f કેપિટલ, તો શું કરશે? ફાઇલોની યાદી દર્શાવો અને તમામ એક્ઝિક્યુટેબલ ફાઇલોને સ્ટાર વડે અને ડિરેક્ટરીને / ચિહ્ન વડે નિશાની કરશે.
બરોબર. ત્યારબાદ ls-1 એક લીટી પર એક ફાઇલ એ રીતના તમને યાદી દર્શાવશે. હવે શું થશે, ls-1 કરશો એટલે એક લાઈનમાં એક જ ફાઇલ આવશે. બધું આઉટપુટ આમ હોરિઝોન્ટલ આવતું હતું ને નહીં આવે, ઊભું આવશે. બરોબર. તો આટલા બધા કમાન્ડ છે કોની સાથે કામ કરશે, ls કમાન્ડની સાથે. ત્યારબાદ તમને આપ્યું છે કે ચોક્કસ ઢબની ફાઇલો દર્શાવવા વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ તમે કરી શકો છો. હમણાં આપણે જે વાઇલ્ડ કાર્ડ યુઝ કર્યું હતું, સ્ટાર છે, કાઉન્સમાં આપણે કર્યું, એ બધી એક વાઇલ્ડ કાર્ડ જ કહેવાય. મતલબ કે શરત પ્રમાણેની ફાઇલ દર્શાવશે, બધી દર્શાવશે નહીં. કઈ કઈ વસ્તુ વાઇલ્ડ કાર્ડમાં આવશે, જો ઉપરોક્ત ચર્ચામાં તમે હમણાં આપણે જોયું એમ એસ્ટ્રિક અને ક્વેશ્ચન માર્ક, આ બે સાઇન હમણાં આપણે જોઈ ને, તો એ શું હશે, જો એસ્ટ્રિક અને પ્રશ્નાર્થ ક્વેશ્ચન માર્ક અક્ષરનો ઉપયોગ તો તમે જોયો જ છે. આ અક્ષરોને શું કહેવાય, વાઇલ્ડ કાર્ડ અક્ષર, એટલે કે વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે, જે ઉપયોગકર્તાને તેની ઈચ્છા અનુસાર અથવા તેની શરતો અનુસાર ચોક્કસ ઢબ એટલે કે પેટર્ન વાળા નામ ધરાવતી ફાઇલો શોધીને ઉપયોગમાં લેવા મદદરૂપ થાય છે. હવે સેલ દ્વારા વપરાતા વાઇલ્ડ કાર્ડની કામગીરી શું હોય છે, કેવા વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ શું હોય છે એ જોઈએ. માનો કે તમે એસ્ટ્રિક સાઇન લગાવો છો ક્યાંય, તો એનો ઉપયોગ શું થાય, ગમે તેટલી સંખ્યામાં ગમે તે અક્ષર. ક્વેશ્ચન માર્ક લગાવો છો મતલબ કે કોઈ પણ માત્ર એક અક્ષર, બે ક્વેશ્ચન માર્ક હશે તો બે અક્ષર, છેલ્લે ક્વેશ્ચન માર્ક હોય તો છેલ્લો એક અક્ષર. પછી ચોરસ કૌંસની અંદર એબીસી લખો છો તો એક અક્ષર એ અથવા બી, કોઈ પણ એક અક્ષર ગણશે, કા એ હોવો જોઈએ, કા બી હોવો જોઈએ ને કા સી હોવો જોઈએ. હમણાં જ આપણે જોયું હતું એવું. ઉપયોગ કરતા આ રીતે એબીસી ને બદલે તેની જરૂરિયાત મુજબના કોઈ પણ અક્ષર પણ મૂકી શકે. હમણાં આપણે SVICS જોયું હતું. પછી તો કે એ જ વસ્તુ પણ ચોરસ કૌંસમાં એબીસી છે એની આગળ નોટની સાઇન લખેલી, મતલબ કે આ ત્રણમાંથી એકય ન હોવું જોઈએ, એના સિવાયનું એ બી કે સી સિવાયનો ગમે તે માત્ર એક અક્ષર, બરોબર, જે અક્ષર હશે એ બી અને સી સિવાયનો હોવો જોઈએ. પછી તો કે રેન્જ આપો P-S, મતલબ કે P થી લઈ અને S સુધીનો અક્ષર હોવો જોઈએ. પછી રેન્જ આપો છો P-S પણ નોટ, મતલબ કે ઊંધું થઈ ગયું, P થી S ના અક્ષર સિવાયના અક્ષર હોવા જોઈએ. બરોબર. તો આ બધા કમાન્ડ, આ બધા જે છે એ શું છે, તો કે વાઇલ્ડ કાર્ડમાં તમે એનો યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણે જે શીખવાનું છે એ છે ફાઇલો અને ડિરેક્ટરીનો કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતના થાય. ફાઇલો અને ડિરેક્ટરીનો કાર્યક્ષમ ઉપયોગ જે છે એ કઈ રીતના છે, તો જો મિત્રો હવે કાર્યક્ષમ ઉપયોગની અંદર આપણે એક કમાન્ડ જોવા જઈ રહ્યા છીએ, એ છે ફાઇલની નકલ કરવી, એટલે કે કોપી કમાન્ડ. તો વિદ્યાર્થી મિત્રો આપણે કોપી કમાન્ડનું કામ શું છે ને એ પહેલા થિયરિકલ જોઈ લઈએ, પ્રેક્ટિકલ જોઈ લઈએ, ત્યારબાદ થિયરિકલમાં જોઈશું. હવે જો વિદ્યાર્થી મિત્રો, કોપી કમાન્ડનું જનરલી કામ શું છે, તો કે એક ફાઇલના કન્ટેન્ટ છે અને બીજી ફાઇલના કન્ટેન્ટમાં કોપી કરશે. હવે શું થશે, જો પહેલા મારી પાસે ફાઇલ હોવી જોઈએ, તો મારી પાસે ફાઇલ નથી તો હું બનાવી નાખીશ. જો કેટ કમાન્ડથી બને છે, હું લખીશ કેટ ગ્રેટર ધેન, હમણાં જે ફાઇલ હતી એવી જ ફાઇલ બનાવશું double.txt, અને હું એમાં લખું કે માય નેમ ઇઝ ધવલ, એન્ટર આપીશ અને Ctrl-D આપીશ. બીજી ફાઇલ બનાવીશ કેટ ગ્રેટર ધેનની સાઇન pinto.txt, બરોબર, એન્ટર આપીશ, એમાં લખીશ કે માય નેમ ઇઝ પિન્ટુ, એન્ટર આપીશ, Ctrl-D આપીશ. તો બે ફાઇલ મેં કેટ કમાન્ડની મદદથી બનાવી નાખેલી છે. બંને ફાઇલની અંદર એક એક લાઈન લખેલી છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે બંને ફાઇલ અહીંયા બની ગઈ છે, ધવલ અને પિન્ટુ, આ બંને ફાઇલ અહીંયા બની ગયેલી છે. હવે જો ધવલની ફાઇલ છે એમાં પણ કન્ટેન્ટ શું છે, માય નેમ ઇઝ ધવલ. જ્યારે હું પિન્ટુ નામની ફાઇલ જોઈશ તો એમાં કન્ટેન્ટ શું છે, માય નેમ ઇઝ પિન્ટુ. બરોબર. હવે મારે કોપી કરવું છે, તો કોપી શું થશે, જો કોપી એવું થશે કે મારે ધવલ નામની ફાઇલ છે એની અંદર જે લખાણ લખ્યું છે એ લખાણને મારે પિન્ટુ નામની ફાઇલમાં કોપી કરવું છે, અથવા તો એક ફાઇલની કોપી છે એ બીજી ફાઇલ તરીકે મારે કરવી છે. તો શું થશે, જો હું શું કરીશ કે એમ લખીશ કે સીપી, કોપી કરવા માટે કમાન્ડ કયો છે સીપી. પછી તો કે ભાઈ કઈ ફાઇલમાં કોપી, કઈ ફાઇલની કોપી કરવાની છે, તો કે ધવલ.txt સ્પેસ મૂકી અને કઈ ફાઇલમાં કોપી કરવું છે, તો કે pinto.txt. ધવલ નામની ફાઇલમાં જે કન્ટેન્ટ છે કોપી કરીને ક્યાં લઈ જવું છે, તો કે pinto.txt જે છે એમાં લઈ જવું છે. બરોબર. તો આવું લખી અને હું જ્યારે એન્ટર આપીશ મિત્રો, તો હવે શું થશે, જો અહીં ધવલ નામની ફાઇલમાં માય નેમ ઇઝ ધવલ હતું એ તો છે જ, પણ પિન્ટુ નામની ફાઇલમાં માય નેમ ઇઝ, એક જ મિનિટ મિત્રો,
આપણે અહીંયા છે ને ચેન્જ થોડુંક એ કરવાનું છે કે સીપી કોપી માટે સીપી કઈ ફાઇલની કોપી કરવી તો કે ધવલ.txt સ્પેસ મૂકી અને કઈ ફાઇલમાં કોપી કરવી છે તો હું એવું આપું કે output.txt આ એક ફાઇલ બનાવો એની અંદર મારે કોપી કરવી છે બરોબર તો શું થશે જો આપણે પિન્ટુ નામની ફાઇલમાં જે હતું એ પહેલા લખી નાખીએ અને સેવ કરીએ બરોબર હવે શું થયું જો ધવલ નામની ફાઇલમાં જે ડેટા છે એને કોપી કરીને આઉટપુટ નામની ફાઇલમાં મૂકો જો આ નામની ફાઇલ હશે તો એમાં કન્ટેન્ટ ઓવરરાઇટ થશે ડેટા ઓવરરાઇટ થઈ જશે પણ નહીં હોય તો આ નામની ફાઇલ બનાવશે અત્યારે તમે ઉદાહરણમાં જો આ નામની ફાઇલ નથી ક્યાંય આઉટપુટ નામની ફાઇલ ઈ ડ્રાઈવમાં ક્યાંય નથી એટલે હું એન્ટર આપીશ એટલે શું થશે તો કે ઈ નામની એક ફાઇલ બનશે જો આઉટપુટ નામની ફાઇલ બની ગઈ એન્ટર ક્લિક કરીશ એટલે એમાં ધવલ નામની ફાઇલમાં જે ડેટા હતા ને આવશે ધવલ નામની ફાઇલમાં કયો ડેટા હતો તો કે માય નેમ ઇઝ ધવલ હવે તમે કેટ કમાન્ડની મદદથી તમે જોઈ પણ શકો છો કેટ output.txt આટલું લખી અને એન્ટર આપશો તો જો કેટ આઉટપુટ નામની ફાઇલમાં શું આવી ગયો તો કે માય નેમ ઇઝ ધવલ આ કન્ટેન્ટ કે ડેટા ક્યાં હતો તો કે ધવલ નામની ફાઇલમાં હતો બરોબર તો આટલી વસ્તુ જે છે એ શેના માટે છે તો કે આટલી વસ્તુ જે છે એ કોપી માટે છે હવે શું થશે એક કરતા વધારે ફાઇલની કોપી થશે બીજો સીપી કમાન્ડનો ઉપયોગી થાય એક કરતા વધારે ફાઇલની કોપી જે છે એ કરી અને કોઈ ડિરેક્ટરીમાં હવે મારે એવું કરવું છે કે આ ધવલ અને પિન્ટુ આ બે ફાઇલ રહીને મિત્રો આ બે ફાઇલની કોપી કરીને મારે ડેમો નામનું ફોલ્ડર છે ને જ્યારે ખાલી છે જો છે આ ડેમો નામના ફોલ્ડરમાં મૂકવું છે બરોબર તો હું શું કરી શકીશ જો સીપી કઈ બે ફાઇલની કોપી કરવી છે તો કે ધવલ.txt સ્પેસ મૂકી અને બીજું તો કે પિન્ટુ.txt આ બે ફાઇલની કોપી કરવી છે અને કોપી કરી અને કઈ ડ્રાઈવમાં કઈ ડિરેક્ટરીમાં કયા ફોલ્ડરમાં મૂકવી છે તો કે આ બેનું કોપી કરી અને મારે ડેમો નામની ડિરેક્ટરીમાં મૂકવી છે હવે જો ડેમો નામની ડિરેક્ટરી શું હતી તો કે ખાલી હતી જો આ ડેમો નામની ડિરેક્ટરી છે આપણે ઓપન કરીને રાખશું આ બ્લેન્ક છે ખાલી છે પણ જેવું અહીંયા છે વિદ્યાર્થી મિત્રો જેવું અહીંયા એન્ટર આપીશ ને એટલે જોજો બાજુમાં એન્ટર આપીશ એટલે જો બે ફાઇલ આવી ગઈ ધવલ અને પિન્ટુ નામની બે ફાઇલ અહીંયા કોપી થઈ ગઈ બરોબર હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો બંને ફાઇલ કોપી જ થઈ છે બરોબર એટલે એની એક ઝેરોક્સ કોપી ત્યાં આવી ગઈ છે ઓરિજિનલ ફાઇલ તો ઈ ડ્રાઈવની અંદર છે જ જો છે ધવલ અને પિન્ટુ આ નામની ફાઇલ તો બહાર છે જ એ જ ફાઇલની એક કોપી ઝેરોક્સ થઈ અને ડેમો નામના ફોલ્ડરમાં આવી ગઈ છે બરોબર હવે ડેમો નામનું ફોલ્ડર છે એની અંદર જે ફાઇલ છે એને હું શું કરીશ તો કે ડિલીટ કરી નાખું છું અત્યારે હવે શું થશે તો કે આ સીપી કમાન્ડ યાદ રહેશે તમને બે અલગ અલગ ઓપ્શનમાં આપણે સીપી કમાન્ડ જે છે એનો ઉપયોગ કરેલો છે એક ઓપ્શનમાં ઉપયોગ શું કર્યો આપણે તો કે એક ઓપ્શનની અંદર એક સિંગલ ફાઇલની કોપી બીજી ફાઇલમાં કરીને બીજું એક કરતાં વધારે ફાઇલની કોપી એક ફોલ્ડરમાં કરેલી છે તો હવે આપણે એ ઓલામાં જોઈ લઈએ થિયરિકલમાં જો ફાઇલની નકલ કરવી એટલે કે ફાઇલની કોપી કરવી પણ કોપીમાં ખાસ ધ્યાન રાખજો ઓરિજિનલ ફાઇલ એની જગ્યાએ એઝ ઇટ ઇઝ રહે છે બરોબર એની એક અલગ ડુપ્લિકેટ કોપી બનાવી અને બીજી જગ્યાએ પેસ્ટ થાય છે તો જો આપણા આગળના વિભાગમાં આપણે શું શીખ્યા કે ફાઇલ તેમજ ડિરેક્ટરીને કેવી રીતે બનાવી કેવી રીતના કાઢી નાખવી આ બધું જોયા હવે જો આપણે એ જોઈએ કે કોપી મૂવ અને ઉપયોગના હક કઈ રીતના આપવા તો ફાઇલની નકલ કરવી એટલે કે સીપી ઘણીવાર આપણે તૈયાર કરેલ વિગતોની નકલ કરી રાખવાની જરૂર પડે છે બરાબર સીપી કમાન્ડ જે છે એ શું કરશે ફાઇલની કોપી કરશે તેના આર્ગ્યુમેન્ટ તરીકે દર્શાવેલ એક કે તેથી વધુ ફાઇલની નકલ તૈયાર કરશે બરોબર હવે તમને જો ડાયરેક્ટ ઉદાહરણ જ આપી દઉં હું અહીં સમજાવું છું કેવી રીતના લખવાનું સીપી જે ફાઇલની કોપી કરવી હોય એ ફાઇલનું નામ મારે કઈ ફાઇલની કોપી કરવી છે ઇન્ટ્રોડક્શન નામની ફાઇલની કોપી કરવી છે કોપી કરીને પેસ્ટ ક્યાં કરવી છે તો કે એક નવી ફાઇલ છે ન્યૂ ઇન્ટ્રોડક્શન જો આ નામની ફાઇલ હશે તો એમાં ડેટા ઓવરરાઇટ થશે નહીં હોય તો નવી બની જશે બની અને ઇન્ટ્રોડક્શનમાં જે ડેટા હતા એ ક્યાં આવી જશે આ ફાઇલમાં આવી જશે બરોબર ત્યારબાદ એક કરતા વધુ ફાઇલને કોપી કરીને કે સેવ કરવી છે તો શું કરશો તો કે એના માટે સીપી જે ફાઇલની કોપી કરવી છે ફાઇલ 1 અને ફાઇલ 2 અને જે ડિરેક્ટરીમાં મૂકવી છે ડિરેક્ટરીનું નામ તો આટલું લખશો એટલે ફાઇલ 1 અને 2 બંનેની એક કોપી થઈને ક્યાં આવી જશે તો કે માય ડિરેક્ટરી નામની ડિરેક્ટરી કે ફોલ્ડર છે ત્યાં આવી જશે પણ ઓરિજિનલ ફાઇલ તો જ્યાં છે ત્યાં જ રહેશે એમાં કોઈ ફેરફાર થશે નહીં બરોબર અને ત્યારબાદ જો તમે સીપી કમાન્ડ સાથે કેટલા ઓપ્શન યુઝ કરી શકો એ આપ્યા છે
આ બધા ઓપ્શન જે છે cp/vol examples tutorial science.txt બરોબર, આ બધા ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે. બધા cp કમાન્ડ સાથે તમે આસાનીથી યુઝ કરી શકો છો મિત્રો. ત્યારબાદ cp કમાન્ડ પૂરો થયા પછી ફાઇલ સાથે કામ કરવાનો એક વધારાનો કમાન્ડ જોઈએ છીએ, એ છે move કમાન્ડ. હવે જો ફાઇલનું નામ બદલવું અથવા તો ફાઇલને અન્યત્ર લઈ જવી કે ખસેડવી, એના માટે mv એટલે move કમાન્ડ છે. વિદ્યાર્થી મિત્રો, move અને cp કમાન્ડ વચ્ચે ડિફરન્સ માત્ર એટલો જ છે કે કોપી કમાન્ડ જે છે એ ઓરિજિનલ ફાઇલની એક ઝેરોક્સ કોપી, ડુપ્લિકેટ કોપી અન્યત્ર જગ્યા લઈ જાય છે. જ્યારે move કમાન્ડ જે છે એ ઓરિજિનલ ફાઇલ જે છે એને જ બીજી જગ્યાએ ખસેડે છે, મૂવ કરે છે. એટલે મૂવ થઈ ગયા પછી ઓરિજિનલ જગ્યાએ ફાઇલ તમને જોવા મળશે નહીં. તો મૂવ કમાન્ડનો બે ઉપયોગ છે. એક ઉપયોગ છે ને એ ફાઇલને અન્ય જગ્યાએ મૂવ એટલે કે કટ જેવું કામ છે, અને બીજું તો કે ફાઇલનું નામ બદલવું એટલે કે રિનેમ કરવું. બરોબર, તો જો હવે આની અંદર પહેલા આપણે થિયરિકલ જોઈશું, પ્રેક્ટિકલ, અને ત્યારબાદ જે છે એ આપણે એનું થિયરિકલ જોવાની ટ્રાય કરીએ. તો જો પ્રેક્ટિકલ શું જોઈએ છીએ કે મારે એક ફાઇલ છે, કોઈ પણ એક ફાઇલ જે છે એનું નામ મારે બદલવું છે. ઉદાહરણ તરીકે ધવલ નામની ફાઇલ છે મિત્રો, એનું નામ બદલવી અને મારે ધવલ 2 કરવું છે. ધવલ નામની ફાઇલ છે, એનું નામ બદલીને મારે શું કરવું છે, ધવલ 2 કરવું. શું થશે, mv એટલે કે મૂવ સ્પેસ મૂકી અને જે ફાઇલનું નામ બદલવું એનું કોનું નામ બદલવું છે તો કે ધવલ.txt સ્પેસ મૂકીને ફાઇલનું નામ શું રાખવું છે તો કે ધવલ2.txt આવું રાખવું છે. આવું લખીને મિત્રો જ્યારે હું એન્ટર કરીશ ને એટલે જોજો જે ફાઇલનું નામ ધવલ હતું મિત્રો, જે ફાઇલનું નામ છે એ ધવલ હતું એ હવે શું થઈ ગયું તો કે ધવલ2 થઈ ગયું. મતલબ કે આ ફાઇલ શું થઈ ગઈ તો કે રિનેમ થઈ ગઈ. બરોબર, ઓકે. આ એક મૂવ કમાન્ડનો પહેલો ઉપયોગ. હવે બીજો ઉપયોગ શું છે તો કે મૂવ કમાન્ડની મદદથી એક કરતા વધારે ફાઇલને તમે અન્ય જગ્યાએ ખસેડી શકો. હવે શું કરવું, જો આ ધવલ2 અને પિન2, બરોબર, આ બે ફાઇલ જે છે એ બંને ફાઇલને મારે મૂવ કરવી છે અને ડેમો નામનો ફોલ્ડરમાં લઈ જવી છે. તો જોવો જોઈએ ડેમો નામના ફોલ્ડરમાં અત્યારે કાંઈ નથી, ખાલી છે. હવે જો શું થશે, mv સ્પેસ મૂકી અને ધવલ2.txt સ્પેસ મૂકી અને pin2.txt બરોબર, અને સ્પેસ મૂકી અને જે ડિરેક્ટરીમાં તમારે લઈ જવી છે એ ડિરેક્ટરીનું નામ મારે ડેમો નામની ડિરેક્ટરીમાં લઈ જવી છે તો હું એનું નામ લખીશ. આટલું કરીને એન્ટર આપીશ ને એટલે જો અહીંયા ડેમો નામના ફોલ્ડરમાં કે ડિરેક્ટરીમાં અત્યારે કોઈ ફાઇલ છે નહીં, પણ જેવું હું એન્ટર આપીશ એટલે ઓટોમેટિક બંને ફાઇલ અહીંયા આવી જશે. જો આ બંને ફાઇલ ધવલ2 અને પિન2 જે છે આ નામની ફાઇલ છે મિત્રો, એ તમે જોઈ શકો છો કે અહીંયા આવી ગઈ છે. બરોબર, હવે અહીંયા તો આવી જ ગઈ, પણ હવે ઓરિજિનલ જગ્યા જ્યાં છે મિત્રો ત્યાંથી ફાઇલ જતી રહેશે. જો અહીંયા તમને ઈ ડ્રાઈવમાં બાર ક્યાંય ધવલ2 અથવા તો પિન2 નામની ફાઇલ તમને જોવા મળશે નહીં. શું કામ તો કે એ મૂવ થઈ ગઈ. જ્યારે કોપીમાં શું થતું હતું, ઓરિજિનલ ફાઇલ અહીંયા જ રહેતી હતી, એની એક ડુપ્લિકેટ કોપી આ ફોલ્ડરની અંદર આવી જતી હતી. બરોબર, તો આ જે છે એ કમાન્ડ કયો છે તો કે મૂવ કમાન્ડ આપણે જોયો છે. હવે આપણે થિયરિકલ જોઈએ એ જ વસ્તુને. હવે જો થિયરિકલ જોશો તો તમને ખબર પડશે કે એના માટે શું આવશે તો કે mv પછી ઇન્ટ્રોડક્શન. તો આ જે ફાઇલનું નામ બદલવું છે એનું, અને એ બદલી અને નામ નવું શું રાખવું છે તો બસ આ નામ રાખવું છે. તો તમે આ પહેલો ઉપયોગ mv કમાન્ડનો ફાઇલને રિનેમ કરવા માટે છે. બરોબર, ત્યારબાદ બીજો ઉપયોગ શું છે તો કે mv એક કરતા વધારે ફાઇલને એટલે ફાઇલ 1 ફાઇલ 2 એક કરતા વધારે ફાઇલને કોઈ ડિરેક્ટરીમાં મૂવ કરવી છે. બરોબર, તો એના માટે તો આ રીતના ઉપયોગ થશે. તો અહીંયા શું થશે, ફાઇલ 1 અને ફાઇલ 2 જે છે એ મૂવ થઈ જશે. આ ડિરેક્ટરી જે આપશો એની અંદર મૂવ થઈ જશે, એટલે ઓરિજિનલ જગ્યાએ એ ફાઇલ હશે નહીં. બરોબર, એવી રીતના તમે કોઈ પણ ડિરેક્ટરીનું નામ પણ બદલાવી શકો છો. mv મેથ અને મેથેમેટિક્સ, કોઈ એક ફોલ્ડર છે એનું નામ મેથ છે, મેથમાંથી બદલાવીને તમારે શું કરવું છે મેથેમેટિક્સ, તો એ પણ થઈ શકે છે. ત્યારબાદ જે છે મિત્રો એ છે પાઇપિંગ. હવે પાઇપિંગની અંદર શું થાય, જો પરિણામનું પાઇપિંગ કરવું એટલે શું, આ પાઇપિંગ એટલે કોઈ બીજો મતલબ નથી પરંતુ એક કમાન્ડ શીખવાનો છે, અને કમાન્ડ આપણી પાસે છે મોર કમાન્ડ. કયો કમાન્ડ છે, મોર. નામ ઉપરથી જ ખબર પડી જશે કે મોર કમાન્ડનો ઉપયોગ જનરલી જોવા જશો તો શેના માટે થાય તો કે આપણી પાસે દર વખતે એવું નથી બનતું કે કોઈ પણ ફાઇલ છે એની અંદર કન્ટેન્ટ કે ડેટા એકદમ વધારે હોય. જનરલી ફાઇલની અંદર કન્ટેન્ટ કે ડેટા જે ઓછો જ હશે, 2-5 લાઈન કે 10 લાઈન, જે આપણું ટર્મિનલ હશે સિગવિન એ બતાવવા માટે સક્ષમ છે.
પણ ઘણી વખત આપણી પાસે એવી ફાઇલ આવી જાય કે જેની અંદર લખાણ છે એ એકદમ વધારે હોય અને એક સ્ક્રીનની અંદર, એક આખી સ્ક્રીનની અંદર એક સાથે લખાણ દર્શાવવું પોસિબલ ન હોય. તો શું થશે? તો કે આખી ફાઇલને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરી અને 1 by 1 એનું લખાણ બતાવવામાં આવશે. તો આ વસ્તુને તમે શું કહી શકો છો? મોર કમાન્ડથી તમે બતાવી શકો છો. બરોબર? તો મોર કમાન્ડથી કઈ રીતના દર્શાવાય હું તમને પહેલા પ્રેક્ટિકલ બતાવું છું. હવે તમે જુઓ મિત્રો, ઈ ડ્રાઈવની અંદર મારી પાસે એક ફાઇલ છે, મેં ઓલરેડી બનાવેલી ફાઇલ છે, લોંગ અંડરસ્કોર ફાઇલ. આની ઉપર હું જ્યારે ક્લિક કરીશ ત્યારે જોશો કે આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કુલ 25 લાઈન છે. કેટલી છે? 25. બરોબર? હવે જો આમાં શું થશે? 25 લાઈન છે તો આ ફાઇલને મારે સ્ક્રીન ઉપર દર્શાવ્યો. મારી પાસે કમાન્ડ છે કેટ પછી લોંગ અંડરસ્કોર ફાઇલ .txt. બરોબર? આવું લખીને એન્ટર આપીશ મિત્રો, એટલે જો શું થયું? 25 લાઈન દર્શાવી. પણ જો શું થાય છે? લાઈન નંબર છેલ્લેથી બતાવે છે ને, એટલે આખી સ્ક્રીનમાં આઉટપુટ પોસિબલ નથી. અહીં જો લાઈન નંબર 8 થી લઈ અને 25 સુધી લાઈન બતાવે છે. મતલબ કે લાઈન નંબર 1 થી 7 જે છે એ મને સ્ક્રીન ઉપર એટ એ ટાઈમ દેખાતી નથી, કારણ કે સ્ક્રીન એને સમાવી શકે તેમ નથી. તો આવી પરિસ્થિતિમાં કે જે ફાઇલનું કન્ટેન્ટ એકદમ વધારે છે ને એને મારે દર્શાવ્યું હોય 1 by 1 સ્ક્રીનમાં, તો એના માટે હું શું કરી શકું છું? તો કે એના માટે કેટની જગ્યાએ તમારે પાઇપિંગ માટે શું યુઝ કરો? મોર લખી અને સ્પેસ મૂકી અને ફાઇલનું નામ આપો કે લોંગ અંડરસ્કોર ફાઇલ .txt. હવે વિદ્યાર્થી મિત્રો તમે એન્ટર આપશો, તમે જોઈ શકો છો કે 25 લાઈનનું ફાઇલ છે. ફાઇલમાં 25 લાઈન છે. તો મારી પાસે શરૂઆતમાં કેટલી લાઈન આવી? 1 થી 19. બાકીની લાઈન છે મિત્રો એ ક્યાંથી આવશે? તો કે કીબોર્ડમાંથી કોઈ પણ કી પ્રેસ કરો, અથવા તો હું સ્પેસ નામની કી છે એ પ્રેસ કરીશ એટલે જો 19 જે છે એના પછીની, મતલબ કે 25 સુધીની લાઈન જે છે એ મને દેખાય. સ્પેસ બતાવીશ, સ્પેસ એન્ટર કરીશ એટલે જો મિત્રો 25 સુધીની લાઈન છે એ મારી સામે પ્રિન્ટ થઈ જાય છે. અહીં એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે મોર સાથે તમે બે વસ્તુ ઓપ્શન યુઝ કરી શકો છો. એક બી એટલે કે બેક જશે અને એક એફ એટલે કે ફ્રન્ટ પેજ એટલે કે શરૂઆતનું તમે બતાવી શકો છો. બરોબર? હવે આ જ વસ્તુ જે છે એને આપણે થિયરિકલમાં સમજવાની ટ્રાય કરીએ મિત્રો. આપણે હવે જો મોર કમાન્ડથી કઈ રીતના થશે, જો લખ્યું છે લખાણના પાનાને સ્ક્રીન પર દર્શાવતી વખતે એક સમયે એક પાનું દર્શાવાય તેવું કરવા મોર કમાન્ડ. બરોબર? માનો કે લેન્ધી કન્ટેન્ટ છે તો એટ એ ટાઈમ આટલું જ દેખાવું જોઈએ, પછી સ્પેસ દબાવશો એટલે બીજું આવશે. મોર કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે. ઉદાહરણ તરીકે જો તમે introduction.txt ફાઇલનું લખાણ એક જ સ્ક્રીનમાં સમાઈ જાય તેટલું ન હોય, લખાણ વધારે હોય એક સ્ક્રીનમાં સમાઈ નહીં જાય, તો સ્ક્રીન પર ફાઇલનું લખાણ વાંચવું શું થઈ જશે? મુશ્કેલ બન્યું. મતલબ કે છેલ્લું લખાણ આવશે, શરૂઆતનું લખાણ કપાઈ જાય છે. જો મોર કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે તો તે એક સમયે માત્ર એક જ પાનું દર્શાવે છે. પછીનું પાનું દર્શાવાય તે માટે આપણે કીબોર્ડની કોઈ પણ કી દબાવવાની હોય છે. બરોબર? કીબોર્ડમાંથી કોઈ પણ કી દબાવી શકો છો, પણ જનરલી જો સ્પેસ નામની કી દબાવો તો વધારે સારું. સામાન્ય રીતે અગાઉનું એટલે કે પ્રીવિયસ પાનું જોવા માટે મેં હમણાં કીધા ને બે ઓપ્શન યુઝ થશે. એમાંથી બી જે છે એ બેક માટે એટલે કે પ્રીવિયસ માટે, અને સૌથી પહેલું પાનું જોવા માટે એફ એટલે કે એફ કી દબાવી શકીએ છીએ. બરોબર? અને ઉદાહરણ જોવાય શું આપ્યું? મોર, અને ફાઇલનું નામ introduction.txt આપ્યું છે. બરોબર? હવે એના પછી જે છે એ શું છે? તો કે એના પછી જે આપેલું છે મિત્રો એ છે CMP છે, એટલે કે કમ્પેરિઝન. બે ફાઇલોને શું કરવી છે? તો કે સરખાવવી છે. હવે કમ્પેરિઝન કરશો એટલે શું થશે? પહેલા આનો મતલબ સમજાવી દઉં તમને. કમ્પેરિઝનમાં શું થશે? તો કે એક કરતાં વધારે ફાઇલને કમ્પેરિઝન કરવાની, અને કમ્પેરિઝન કમાન્ડ છે તો એક કરતાં વધારે ફાઇલ આપશો, પણ કમ્પેરિઝન શેના આધારે કરશે? એક અક્ષર ચેક કરશે. પહેલી ફાઇલનો પહેલો અક્ષર એ કમ્પેર કરશે બીજી ફાઇલના પહેલા અક્ષર સાથે. જો સેમ હોય તો આગળ જશે. એવી રીતના એક સ્ટેપ આગળ વધતા જ જશે. અને તફાવત ક્યાં આપશે? તો કે તફાવત છે મિત્રો એ જે જગ્યાએ અક્ષર બંને ફાઇલના અલગ આવી જશે એ જગ્યાએ તફાવત આપશે, અને લાઈનનો તફાવત આપશે. આઉટપુટની અંદર તમને કહેવામાં આવશે કે આ લાઈનની અંદર આ નામ આટલામાં નંબરના અક્ષરથી ચેન્જ છે, આ કમ્પેરિઝનમાં અહીંથી ફેલ છે. પરંતુ પ્રશ્ન એ થાય કે કમ્પેરિઝનમાં અક્ષર ઓળખે કઈ રીતના? તો અક્ષર કે આંકડા જે છે મિત્રો એ આસ્કી નંબરના આધારે ઓળખે છે. અને આસ્કી જે છે એ અગાઉના અલગ અલગ ધોરણના વિડીયોની અંદર આસ્કી મેં સમજાવેલું જ છે. બરોબર? તો હું તમને પહેલા કમ્પેરિઝનનું તમને પ્રેક્ટિકલ આપું છું.
પછી જે છે એ તમને થિયરિકલ તરફ લઈ જાઓ. જો મારી પાસે બે ફાઇલ છે. ફાઇલ 1 છે એમાં મેં એવું લખ્યું છે કે માય નેમ ઇઝ ધવલ પરમાર એન્ડ હાઉ આર યુ. બરોબર, આટલું લખેલું છે મેં. એવું લખો તમે કે માય નેમ ઇઝ ધવલ પરમાર, એવું છે ફાઇલ 1 માં. ત્યારબાદ ફાઇલ 2 જે છે મિત્રો એમાં એટલું એવું લખ્યું છે કે માય નેમ ઇઝ પિન્ટુ પરમાર અને આઈ એમ ફ્રોમ ઇન્ડિયા છે એ કાઢી નાખું છું. બરોબર, તો જો હવે શું થયું, ફાઇલ 1 માં એક જ લાઈન છે, કઈ છે, માય નેમ ઇઝ ધવલ પરમાર. ફાઇલ 2 માં એક જ લાઈન છે, માય નેમ ઇઝ પિન્ટુ પરમાર. આ બે ફાઇલને મારે કમ્પેર કરવી છે તો હું શું કરી શકીશ, તો કે હું સિમ્પલ એમ લખીશ કે CMP સ્પેસ મૂકી અને પહેલી ફાઇલનું નામ એટલે કે ફાઇલ 1.txt સ્પેસ મૂકી અને ફાઇલ 2.txt, ફાઇલ 1.txt સ્પેસ મૂકીને ફાઇલ 2.txt. હવે વિદ્યાર્થી મિત્રો એન્ટર આપીશ એટલે શું થશે, જો એન્ટર આપીશ ને એટલે મને કહેશે કે ફાઇલ 1.txt ફાઇલ 2.txt ડિફર, ક્યાં તફાવત આવે છે કે બાઇટ 12 લાઇન 1, પહેલી લાઇનની અંદર 12મા અક્ષર જે છે 12મો અક્ષર ત્યાં તફાવત આવે છે. હવે જો 12મો અક્ષર કઈ રીતના અહીંથી ગણશું આપણે, સ્પેસ છે એને એક અક્ષર તરીકે ગણાશે મિત્રો. જો M છે એ એક અક્ષર, Y છે એ 2, પછી સ્પેસ છે એ 3, પછી 4 5 6 7, પછી સ્પેસ આવી એટલે 8, પછી 9 10 સ્પેસ આવશે એટલે 11. બરોબર, અને જો અહીંયા 12મો અક્ષર જે છે અહીંયા શું છે, D. મતલબ કે આની પહેલાના બધા અક્ષર જે છે ને મિત્રો, માય નેમ ઇઝ અને સ્પેસ, ત્યાં સુધીના અક્ષર પહેલી ફાઇલ અને બીજી ફાઇલમાં સેમ જ છે, એટલે ત્યાં સુધી એને કમ્પેરિઝન સરખું જ કર્યું છે. પણ 12મો અક્ષર જે છે મિત્રો અહીંયા D છે, કેપિટલ D, અને અહીંયા ફાઇલ 2 ની અંદર 12મો અક્ષર જે છે એ શું છે, કેપિટલ P. એટલે મતલબ કે અહીંયા કમ્પેરિઝન સાચું થશે નહીં. કેપિટલ D અને કેપિટલ P બંને સમાન અક્ષર નથી, બંનેની આસ્કી વેલ્યુ શું છે, અલગ અલગ છે. એટલે એ તમને એવું કહે છે કે લાઈન 1 અને અક્ષર 12 બાઇટ 12 ની અંદર 12મો બાઇટ છે એ શું છે, સેમ નથી, ત્યાં કમ્પેરિઝન સક્સેસ જાતું નથી. બરોબર, તો આ આપણી પાસે કમાન્ડ કયો હતો, તો કે CMP કમાન્ડ હતો. બરોબર, હવે જો આપણે એ જ કમાન્ડ જે છે અહીંથી પાછો થિયરિકલ જોવાની ટ્રાય કરીએ છીએ. તો જો CMP કમાન્ડ શું કહેશે, બે ફાઇલોને સરખાવવી છે. CMP કમાન્ડ કોઈ પણ પ્રકારની બે ફાઇલો, બે કે વધારે ફાઇલોની શું કરશે, સરખામણી કરે છે અને તેના પરિણામ સ્વરૂપે સ્ટાન્ડર્ડ આઉટપુટ સાધન, આઉટપુટ ડિવાઇસ પર રજૂ કરે છે. જો સરખાવવામાં આવતી બે ફાઇલો તેના લખાણની બાબતમાં જુદી પડતી હશે તો સૌથી પહેલા જે લીટી અને લાઈન પર પહેલો તફાવત માલુમ પડશે, તો અહીં ખાસ ધ્યાન રાખજો કે પહેલો તફાવત જ્યાં માલુમ પડશે ને એ જ બતાવશે, એના પછી આગળ ચેક કરવા જ નથી જતા, એટલે એના પછીનું કાંઈ ચેન્જ હશે તે બતાવશે નહીં. પહેલો તફાવત જે લાઈન અને જે અક્ષરથી આવશે એ દર્શાવવામાં આવશે. જો બે ફાઇલના લખાણમાં કોઈ તફાવત નહીં મળે, માનો કે કોઈ તફાવત જ ન હોય, બધું વસ્તુ સેમ છે, તો તેવા કિસ્સામાં આપણને સીધો જ શું મળશે, કમાન્ડ પ્રોમ્પ્ટ જ ડાયરેક્ટ દેખાઈ જશે. જો ફેરફાર હશે તો જ એ મેસેજ આવશે કઈ લાઈનમાં અને કયા અક્ષરમાં ફેરફાર છે. પણ કોઈ ફેરફાર જ નથી, બંને ફાઇલમાં લખાણ બધું સેમ છે, તો કાંઈ મેસેજ નહીં આવે, ડાયરેક્ટ કમાન્ડ પ્રોમ્પ્ટ આવી જશે. કમાન્ડ પ્રોમ્પ્ટ આવી જાય એટલે સમજી જવાનું કે કમ્પેરિઝન જે છે એકદમ સક્સેસ છે, કોઈ ફેરફાર છે નહીં. કમાન્ડનું એક ઉદાહરણ આપ્યું છે, જો CMP આ પહેલી ફાઇલ જેને કમ્પેરિઝન કરવી છે ઇન્ટ્રોડક્શન, અને આ બીજી ફાઇલ જેને કમ્પેરિઝન કરવી છે introduction.txt, આ પહેલી ફાઇલ અને આ બીજી ફાઇલ. તો બંને ફાઇલના લખાણને કમ્પેરિઝન કરવામાં આવશે અને આસ્કી વેલ્યુના આધારે કમ્પેરિઝન થશે, ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ મિત્રો આપણી પાસે એક કમાન્ડ હજી છે, એ છે DIFF, ડિફરન્સ એટલે કે તફાવત માટેનો એક કમાન્ડ છે. તો ડિફરન્સ એટલે કે તફાવત માટેનો જે કમાન્ડ છે એમાં શું આવશે, તો પહેલા તો એ ખબર હોવી જોઈએ કે ભાઈ DIF જે છે ને એ CMP કમાન્ડ એનું એક લેટેસ્ટ વર્ઝન છે. જો CMP કમાન્ડનું વિસ્તરણ એટલે કે એક લેટેસ્ટ વર્ઝન છે એ કોણ કમાન્ડ છે, તો કે DIF છે. હવે DIF શું કરશે, તો કે DIF જે છે મિત્રો એ ફાઇલનું લખાણ જે છે એ સરખાવશે ખરા, પણ એની અંદર જે ફાઇલ બે ફાઇલનો ડિફરન્સ આપશે કે ફાઇલ 1 માં એટલું છે અને ફાઇલ 1 માં આટલું છે. મતલબ કે ડિફરન્સ શું છે, તો કે માનો કે ફાઇલ 1 માં 2 લાઈન છે અને ફાઇલ 2 ની અંદર 1 લાઈન છે, પરંતુ ફાઇલ 1 ની અંદર જે લાઈન છે, મતલબ માનો એવું સમજી લ્યો કે ફાઇલ 1 માં 1 લાઈન છે, ફાઇલ 2 માં 2 લાઈન છે, પણ એમાંથી એક લાઈન એવી છે કે જે ફાઇલ 1 સાથે મેચ થાય છે.
તો ડિફરન્સ ક્યાં આપશે તો કે ફાઇલ 2 ની બીજી લાઈન બતાવશે કે ફાઇલ 2 ની બીજી લાઈન એવી છે કે જે ફાઇલ 1 માં નથી. બરોબર, તો આ વસ્તુ જે છે DIFF તરીકે કામ કરશે. હું તમને પહેલા પ્રેક્ટિકલ બતાવી દઉં છું. તો અહીંયા જુઓ મિત્રો, ફાઇલ 1 છે એમાં મેં શું લખ્યું છે, માય નેમ ઇઝ ધવલ પરમાર એટલું લખેલું છે. બરોબર, ફાઇલ 2 જે છે એમાં માય નેમ ઇઝ ઓકે, હાલો, માય નેમ ઇઝ પિન્ટુ પરમાર એટલું લખ્યું. હવે અહીંયા હું લખું છું કે આઈ એમ ફ્રોમ ઇન્ડિયા અને આને હું સેવ કરું છું. હવે આ બેનો ડિફરન્સ મારે જોતો તો જો DIFF ત્યારબાદ સ્પેસ મૂકી અને ફાઇલ 1 એટલે કે ફાઇલ 1.txt સ્પેસ મૂકી અને ફાઇલ 2.txt. બરોબર, ફાઇલ 1.txt અને ફાઇલ 2.txt આટલું લખી અને હું એન્ટર આપીશ મિત્રો એટલે મને દેખાડશે. જો છે આવું આઉટપુટ આવશે. આઉટપુટમાં શું એવું તો કે ભાઈ માય નેમ ઇઝ ધવલ પરમાર આ છે, પછી માય નેમ ઇઝ પિન્ટુ પરમાર આ પણ છે, પણ આઈ એમ ફ્રોમ ઇન્ડિયા જે છે મિત્રો એ પાર્ટ 2 ફાઇલ 2 માં છે, ફાઇલ 1 માં આ વસ્તુ છે નહીં. આ એક ડિફરન્સ તરીકે મને અહીંયા બતાવશે મિત્રો. એ જ વસ્તુ આપણે થિયરિકલ જોઈએ તો થિયરિકલની અંદર જો તમને આપેલું જ છે એ જ વસ્તુ કે DIFF તફાવત જે છે મિત્રો એ કઈ રીતના બતાવશે. એક લેટેસ્ટ વર્ઝન CMP નું DIFF ડિફરન્સ છે. DIFF કમાન્ડ છે તેને આર્ગ્યુમેન્ટ તરીકે મળેલ બે ફાઇલોના લખાણને શું કરે છે, સરખાવે છે, અને બંને ફાઇલોના લખાણને શું કરે છે, જો બે ફાઇલના લખાણને કમ્પેરિઝન કરે છે અને બેના લખાણને ડિસ્પ્લે પણ કરે છે અને જણાવે છે કે તફાવત ક્યાં છે. DIFF કમાન્ડની કાર્યશૈલી સમજવા માટે આપણે introduction.txt ફાઇલની એક નકલ બનાવી અને તેનું નામ શું કરશું, ન્યૂ ઇન્ટ્રો. આપણે નવી ફાઇલમાંથી કેટલીક લીટીઓ પણ કાઢી નાખશું. નીચેના કમાન્ડ આઉટપુટ કરશું. જો DIFF પહેલી ફાઇલ introduction.txt અને આ બીજી ફાઇલ new intro.txt. તો આટલું કરશો એટલે તમને જો અહીં લખેલું જ છે કમાન્ડ એક્ઝિક્યુટ આ રીતના કરેલો છે DIFF introduction.txt અને new intro.txt. બરાબર, તો અહીં જો આઉટપુટ એવું આવ્યું ને કે પ્રોડક્ટ ઓર સર્વિસીસ. આનો મતલબ શું થયો તો કે આ લાઈન છે ફાઇલ 2 એટલે કે ન્યૂ ઇન્ટ્રોમાં હશે પણ અહીંયા હશે નહીં. એ ડિફરન્સ આવ્યો. જો આકૃતિ 6.16 માં જ્યાં તમને લેસ ધેન નો સિમ્બોલ દેખાય છે, અહીંયા છે ને આ લેસ ધેન સિમ્બોલ સાથે શરૂ થતી લીટી એવો નિર્દેશ કરે છે કે introduction.txt ફાઇલમાં દર્શાવેલ લખાણ છે. આ દર્શાવેલું લખાણ જે છે એ introduction.txt માં છે પણ આની અંદર નથી, પરંતુ new.intro ફાઇલમાં એ લખાણ નથી અને new intro.txt ફાઇલમાં કોઈ પણ ફેરફાર હશે તો તેવા કિસ્સામાં લીટીની શરૂઆતમાં શું હશે, ગ્રેટર ધેન. બરોબર, તો આ આઉટપુટ જે છે એ ડિફરન્સનું DIFF નું થશે. ત્યારબાદ જે છે આપણે કમાન્ડ શીખવાનો છે મિત્રો એ છે WC છે. ત્યારબાદનો કમાન્ડ આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એ છે WC એટલે કે WC નું ટૂંકું નામ WC છે, એનું આખું નામ થશે વર્ડ કાઉન્ટ. બરાબર, WC કમાન્ડનું આખું નામ શું થશે તો કે વર્ડ કાઉન્ટ થશે. હવે એનો ઉપયોગ શું તો કે ઉપયોગ એનો સિમ્પલ છે કે કોઈ ચોક્કસ ફાઇલ કે ફાઇલમાં પડેલી કુલ લીટીઓ, જો 3 ઓપ્શન તમને મળશે કે કોઈ એક ફાઇલ છે એમાંથી કુલ લાઈન કેટલી છે એ, અથવા તો કુલ શબ્દો એટલે કે વર્ડ્સ કેટલા છે અને કુલ અક્ષરો એટલે કે કેરેક્ટર્સ કેટલા છે, આ ગણવા માટે WC કમાન્ડનો ઉપયોગ છે. તો જો WC કમાન્ડનો ઉપયોગ 3 રીતના કરી શકો છો. એના મદદથી 3 વસ્તુ આઉટપુટ આવશે. લાઈન કેટલી છે એ ફાઇલમાં શબ્દો કેટલા છે અને ફાઇલમાં અક્ષરોની સંખ્યા કેટલી છે. ખાસ ધ્યાન રાખજો, અક્ષરોમાં સ્પેસ હશે તો પણ એને એક અક્ષર ગણવામાં આવશે. બરોબર, હવે લાઈન જે છે એના માટે શું આવશે તો કે -l. બરોબર, ફાઇલમાં પડેલી લીટીઓ, શબ્દો અને અક્ષરોની સંખ્યા ગણવા માટે WC કમાન્ડની સામે 3 વિકલ્પો આવશે અનુક્રમે -l એટલે લાઈન, -w એટલે વર્ડ એટલે કે શબ્દો અને -c એટલે કે કેરેક્ટર એટલે કે અક્ષર. બરોબર, અને ઉદાહરણ તરીકે જો introduction.txt ફાઇલમાં લીટીઓની સંખ્યા ગણવી હોય તો શું થાય તો કે WC-l અને ફાઇલનું નામ -l આવ્યું એટલે કેટલી લાઈન છે એ બતાવશે. બરોબર, તો આ તમને દેખાડ્યું 4 લાઈન છે. હવે તો કે એવી જ રીતના તમે શેનો ઉપયોગ કરી શકો છો, -w થી શબ્દ આવશે, -c જે છે એનાથી શું આવશે, કેરેક્ટર. બરોબર, અને 3 તમે એક સાથે પણ યુઝ કરી શકો છો. જો અહીં આપ્યું છે WC-l-w-c અને ફાઇલનું નામ. તો અહીં જો 4 જે છે એ લાઈન છે, 49 જે છે એ વર્ડ એટલે કે શબ્દો છે, અને 307 જે છે એ
કેરેક્ટર એટલે કે અક્ષર છે. તો આમાં આપણે આવું પેલા પ્રેક્ટિકલ જોઈ લઈએ મિત્રો. હવે જો આપણી પાસે એક ફાઇલ છે જ, ફાઇલ 1, એમાં લખેલું છે કે માય નેમ ઇઝ ધવલ પરમાર, અને બીજું લખવી કે આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. એટલું આમાં લખેલું છે મિત્રો, બરોબર. હવે શું થશે કે તો એનું મારે WC ઉપર ટ્રાન્સફર થવું છે, તો હું શું કરીશ, WC ડેશ કરીને હું L કરીશ. L કરી અને ફાઇલનું નામ લખીશ file1.txt, બરોબર. એન્ટર આપીશ એટલે મને એ દેખાડશે કે એ જે ફાઇલ છે એની અંદર કુલ કેટલી લાઈન છે, તો કે 3. હવે આમાં 3 લાઈન તો તમને દેખાતી નથી, બરોબર. અહીં 2 જ લાઈન છે, તો હું શું થશે, આવી રીતના એક લાઈન કદાચ પાછળ હશે મિત્રો, તેને આપણે ડિલીટ કરી શકશું, બરોબર. તો જો આ લાઈન જે છે એ રિમૂવ થઈ જશે. આને સેવ કરું અને હવે ફરીથી જ કમાન્ડ એક્ઝિક્યુટ કરશું. WC ક્લિક કરશું, WC-L અને file1.txt એન્ટર આપો, બરોબર. તો આવી રીતના તમે જેટલી લાઈન હશે એટલી તમને બતાવશે. હવે માનો કે શબ્દ જોતા છે, તો શું કરશો, WC-W અને file1.txt એન્ટર આપો. તો શબ્દ કેટલા છે, 9 જોઈ લઈએ. 9 શબ્દ છે, 1 2 3 4 5 6 7 8 અને 9 કુલ શબ્દ છે. અક્ષર જોતા હોય મિત્રો તો શું કરવાનું, WC-C અને file1.txt એન્ટર આપશો તો તમને દેખાડે છે કે આની અંદર 41 અક્ષર છે અને અક્ષરોમાં સ્પેસ હશે એ પણ ગણાઈ જશે, બરોબર. માનો કે 3 ને આપણે એક સાથે પ્રિન્ટ કરવી તો શું થાય, તો WC-L સ્પેસ મૂકીને -W સ્પેસ મૂકીને -C અને ફાઇલનું નામ file1.txt એન્ટર આપો. તો તમને જો દેખાડે છે 1 એટલે કે એક લાઈન છે, 9 એટલે કે 9 શબ્દ છે અને 41 એટલે કે 41 અક્ષર છે. તો આ જે છે એ આપણી પાસે WC કમાન્ડ, વર્ડ કાઉન્ટ કમાન્ડ છે. તો જો એ જ વસ્તુને આપણે થિયરિકલ જોઈ લઈએ. તો થિયરિકલમાં શીખવાડ્યું તો હમણાં મેં તમને WC-L એટલે કુલ લાઈન, અહીં જો 4 આપ્યું છે, 4 લાઈન છે. WC-W એટલે કુલ શબ્દો અને -C એટલે કુલ અક્ષર. 3 ને એક સાથે પણ તમે લખી શકો છો, બરોબર. આ પ્રેક્ટિકલી મેં તમને હમણાં શીખવાડ્યું છે. હવે એના પછીનો જે ટોપિક છે મિત્રો એ છે ફાઇલની પરમિશન આપવી. હવે જો મિત્રો ફાઇલની પરમિશન આપવી એટલે શું, બરોબર. પહેલા તો 3 પ્રકારના ફાઇલની પરમિશન એટલે શું, તો કે કોઈ એક ફાઇલ બનાવેલી છે, એ ફાઇલને કયા વ્યક્તિ અને એ ફાઇલ ઉપર શું વર્ક કરી શકે, એ ફાઇલને રીડ કરી શકશે, એ ફાઇલમાં સુધારા કરી શકશે, એ ફાઇલને ડિલીટ કરી શકશે કે નહીં, તો આ વસ્તુને ફાઇલની પરમિશન કહેવાય, બરોબર. જોઈએ મિત્રો કઈ રીતના છે. અત્યારે આ ટોપિક આપણે જે જોઈએ છીએ છે ફાઇલની પરવાનગી એટલે કે પરમિશન્સ છે, બરોબર. જો અગાઉના વિભાગમાં આપણે ls કમાન્ડની સાથે ઉપયોગમાં લઈ શકતા હતા, કેટલાક વિકલ્પો જોયા હતા. ls કમાન્ડના બીજા ઘણા વિકલ્પો પણ છે, પણ ઉદાહરણ તરીકે આપણે આ બધું છે, બરોબર. આ તમે 3 શબ્દથી પરિચિત હશો, જો છે R, W, બરોબર, અને X 3 છે. તો એ શું થશે એ ખાસ જોવાનું છે. જો આપણને જે છે એ શું થશે, તો કે આપણને એક ફાઇલ પદ્ધતિમાં એક ઓબ્જેક્ટ વિશેની સંપૂર્ણ યોજના આપે છે. ઇમેજ જોશો ને મિત્રો એટલે તમને ખબર પડી જશે, બરોબર. કઈ કઈ પદ્ધતિ હોય છે, એટલે કે કોઈ એક ફાઇલ, એક ડિરેક્ટરી અથવા એક પ્રક્રિયા, બરોબર, તે આપણને ઓબ્જેક્ટના માલિક, 3 પ્રકારના વ્યક્તિ હોય. એક ઓબ્જેક્ટના માલિક હોય, મતલબ કે ફાઇલના ઓનર હોય. ઓબ્જેક્ટનું કદ એટલે કે ઓબ્જેક્ટની સાઇઝ હશે. ઓબ્જેક્ટના ઉદ્ભવની તારીખ અને સમયની સાથે ઓબ્જેક્ટનું નામ દર્શાવશે, બરોબર. તો જો એક ફ્રેમ આપી છે, આ ફાઇલની પરવાનગી આપતી. એ ફ્રેમમાં પહેલું જે બોક્સ છે ને મિત્રો, કુલ 10 બોક્સની ફ્રેમ છે, એમાં પહેલું જે બોક્સ છે ને એ ટાઈપ ઓફ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ કે વસ્તુ છે એ શું છે, એમાં ડેશ આપ્યો છે, જો છે. તો ડેશ આપ્યો એનો મતલબ એમ થાય કે આ ફાઇલ છે. જો ખાસ ધ્યાન રાખજો, ડેશ હોય ને તો શું થશે, ડેશ હોય આવી રીતના તો એ શું છે, તો કે ફાઇલ છે. ડેશ હોય તો શું છે, ફાઇલ. એની જગ્યાએ જો ડી હોય, ડેશની જગ્યાએ જો ડી આપવામાં આવે તો એ શું હશે, ડિરેક્ટરી એટલે કે એક ફોલ્ડર હશે. અને જો ડેશની જગ્યાએ પી આપવામાં આવે તો એક પ્રક્રિયા છે એટલે કે એક પ્રોસેસ છે. તો આ પહેલું ખાનું જે છે ને મિત્રો, એમાં 3 ઓપ્શન હોઈ શકે. કા ડેશ હોય તો ફાઇલ હોય, ડી હોય તો ડિરેક્ટરી હોય, ને પી હોય તો પ્રોસેસ હોય. અત્યારે ડેશ છે મતલબ કે ફાઇલ છે. પછીના 3 ખાના જે છે મિત્રો એ કોણ છે, તો કે એ ઓનર છે, મતલબ કે જેને ફાઇલ બનાવેલી છે એ વ્યક્તિ પોતે. તો ઓનરની પરમિશન છે. પરમિશન વિદ્યાર્થી મિત્રો કુલ 3 જ આવે.
આર એટલે કે રીડ, ડબલ્યુ એટલે કે રાઇટ અને એક્સ એટલે કે એક્ઝિક્યુટ એટલે કે રન કરવી. રીડ એટલે માત્ર વાંચવાની પરમિશન, રાઇટ એટલે એમાં સુધારા કરવાની પરમિશન, સુધારામાં પછી ડિલીટ પણ આવી જાય, અને એક્સ એટલે એક્ઝિક્યુટ એટલે એને રન કરવાની પરમિશન. તો આ ત્રણ પરમિશન જે છે એ પહેલા ઓનરની હોય, પછી એ જ 3 પરમિશન કોની છે તો કે કોઈ ગ્રુપ બનાવેલું હોય તો ગ્રુપની પરમિશન છે 3. એ ગ્રુપ શું કઈ ફાઇલ ઉપર શું કરી શકે, રીડ, રાઇટ કે એક્ઝિક્યુટ. અને એવી જ રીતના એ 3 પરમિશન જે છે એ અધર યુઝર્સ જે છે એની પણ આવી શકે. અધર યુઝર્સ જે છે એ ફાઇલને રીડ, રાઇટ કે એક્ઝિક્યુટ જે કાંઈ પરમિશન આપી હોય કરી શકો છો, બરોબર. અને આની સાથે પરમિશન જે છે મિત્રો એ તમે નંબર તરીકે પણ આપી શકો. ખાસ કરીને ઓક્ટલ નંબરમાં પરમિશન આપી શકો છો. આપ સૌને યાદ છે કે ઓક્ટલ નંબરનો બેઝ જે છે એ 8 છે, એટલે એની અંદર 0 થી લઈ અને 7 અંક સુધીનો સમાવેશ થશે. તો આગળ જોઈએ મિત્રો. હવે આકૃતિમાં જોઈ શકાય કે પહેલું ખાનું જે છે એ ઓબ્જેક્ટનો પ્રકાર દર્શાવે છે, અને પહેલા ખાનામાં 3 ઓપ્શન હોય. જો ડેશ હોય તો એ શું હશે, ફાઇલ હશે. જો ડી હોય તો એ શું હશે, ડિરેક્ટરી હશે. અને જો પી હોય તો એ શું હશે, પ્રક્રિયા એટલે કે પ્રોસેસ હશે. પછીના 9 ખાના જે છે એ 3 વિભાગ પડી ગયા. પહેલો વિભાગ જે છે પછીના 9 અક્ષર જે છે એ ફાઇલ સિસ્ટમને જણાવે છે કે આ ઓબ્જેક્ટ માટે કયા ઉપયોગોની પરવાનગી અપાય છે, અને માટે જ તેને પરવાનગીઓ એટલે કે પરમિશન્સ તરીકે ઓળખવામાં આવે છે. લિનક્સમાં કોઈ પણ ઓબ્જેક્ટ માટે 3 પરવાનગી મળે છે. કેટલી મળે છે? 3. એમાં કઈ વાંચવા માટે એટલે કે રીડ માટે આર, લખવા માટે એટલે કે રાઇટ માટે ડબલ્યુ, અને અમલ કરવા માટે એટલે કે એક્ઝિક્યુટ માટે એક્સ. કુલ 3 પ્રકારની જ પરમિશન હોય છે. હવે જે પરમિશન હશે એ પરમિશનને તમે ડિવાઈડ કરી શકો છો. તો પહેલા ઓક્ટલ નંબરમાં પણ તમે આ વસ્તુ જે છે એ તમારી જે પરમિશન છે એને તમે આપી શકો છો, બરોબર. ત્યારબાદ જોઈએ ફાઇલોની પરવાનગી જે છે એ શું થશે તો કે અંક સ્વરૂપે પણ આપી શકાય છે, બરોબર. અંક સ્વરૂપે આપવા માટે ઓક્ટલ એટલે કે અષ્ટ અંકી સંખ્યા પદ્ધતિનો ઉપયોગ થાય, જેનો આધાર એટલે કે બેઝ કેટલો છે 8. એટલે આંકડા કેટલા આવશે તો કે 0 થી લઈ અને કેટલા આવશે 7 સુધી જ આવશે. સંખ્યા લેખન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. દરેક અષ્ટ અંકીય સંખ્યા એક સાથે વાંચવાની, લખવાની અને અમલ કરવાની પરવાનગી ધરાવે છે. ઉદાહરણ તરીકે પરવાનગી અંક જો 644 હોય, આંકડામાં પરમિશન આપો 644 હોય, તો અંક 6 છે એ ઉપયોગકર્તાના અધિકાર દર્શાવે છે. એટલે કે 6 છે એ ઓનરની પરમિશન આપશે, 4 જે છે એ ગ્રુપ પરમિશન એટલે જૂથના અધિકાર દર્શાવશે, અને બીજો 4 જે છે એ અન્ય યુઝરના અધિકાર બતાવશે. જ્યારે પરવાનગી તરીકે તમે 0644 આપો તો ત્યારે એ રીતના બધી પરમિશન આપવામાં આવશે. હવે માનો કે કોઈ પણ પરમિશન આપો છો અને આંકડામાં હોય અથવા તો શાબ્દિક પરમિશન હોય, ખાસ એ જ સમજવાનું છે. પરમિશન 2 રીતના હોય. એક શાબ્દિક પરમિશન હોય ને એક અષ્ટ અંકી એટલે કે ઓક્ટલમાં નંબર દ્વારા હોય. જો શાબ્દિક પરમિશનની અંદર 3 પરમિશનમાં ડેશ લખવામાં આવે, મતલબ શું થયો કે કોઈ પરવાનગી આપવામાં આવેલી નથી. જો શાબ્દિકમાં 3 ડેશ હોય એટલે એક પણ પરમિશન નથી, અને એક પણ પરમિશન ન હોય અને તમારે આંકડામાં દર્શાવવું હોય તો 0 દર્શાવી શકો છો ઓક્ટલમાં. બીજું તો કે ડેશ ડેશ એક્સ આપેલું છે. બીજી પરમિશન કઈ છે? ડેશ ડેશ એક્સ. મતલબ શું થયો? રીડની પરમિશન નથી, રાઇટની નથી, માત્ર અમલ કરવાની એટલે કે એક્ઝિક્યુટની જ પરમિશન છે. એટલે કે માત્ર અમલ કરવાની પરવાનગી છે, એને વાંચવાની નથી, એને અંદર ફેરફાર કરવાની પરમિશન પણ નથી. તો એને આપણે ઓક્ટલમાં અષ્ટંકીય સંખ્યામાં આપવું હોય તો 1 દ્વારા દર્શાવી શકો છો. પછી ડેશ ડબલ્યુ ડેશ છે, મતલબ કે આની અંદર રીડની પરમિશન નથી અને એક્ઝિક્યુટની નથી, માત્ર ને માત્ર રાઇટની પરમિશન છે. જો છે માત્ર લખાણ લખવાની પરવાનગી છે, અને આંકડામાં એને તમે 2 દ્વારા દર્શાવી શકો. પછી ડેશ ડબલ્યુ એક્સ છે, રીડની પરમિશન નથી, રાઇટ અને એક્ઝિક્યુટની છે, લખવાની અને અમલ કરવાની પરવાનગી છે, વાંચવાની નથી. એના માટે તમે આંકડામાં 3 લખી શકો છો. પછી તો કે આર ડેશ ડેશ ખાલી વાંચવાની જ પરમિશન છે, રાઇટ અને એક્ઝિક્યુટની નથી, માત્ર વાંચવાની પરમિશન છે. જો એના માટે આંકડામાં તમે 4 લખી શકો છો. પછી આર ડેશ એક્સ વાંચવાની અને એક્ઝિક્યુટની પરમિશન છે, લખવાની પરમિશન નથી, વાંચવાની અને અમલ કરવાની પરમિશન છે, બરોબર, રાઇટ કરવાની નથી. અને આંકડામાં તમે એને 5 દ્વારા દર્શાવી શકો. આર ડબલ્યુ ડેશ છે, મતલબ કે રાઇટ રીડિંગની પરમિશન છે, રાઇટિંગની છે, એક્ઝિક્યુટની નથી.
બે જ પરમિશન છે, વાંચવાની અને લખવાની, રીડિંગ અને રાઇટિંગ. એક્ઝિક્યુટ કે અમલની પરમિશન નથી. આંકડામાં તમે 6 દ્વારા દર્શાવી શકો છો. પછી RWX છે, મતલબ કે ત્રણ બધી પરમિશન છે, રીડ, રાઇટ અને એક્ઝિક્યુટ બધી જ પરવાનગી આપવામાં આવે છે અને એના આંકડામાં તમે 7 દ્વારા દર્શાવી શકો છો. બરાબર. હવે તમારે પરમિશન જે છે મિત્રો બદલવી છે તો શું થશે તો કે CH મોડ. તમે એકવાર પરમિશન આપી દીધી છે, હવે એ પરમિશનને તમારે બદલવી છે. બરોબર. તો એના માટે શું આવશે તો કે CH મોડ કમાન્ડ આવશે. CH મોડ કમાન્ડનું આખું નામ થશે ચેન્જ મોડ. બરોબર. ચેન્જ મોડ, CH મોડ. પરમિશન એકવાર અપાઈ ગયા પછી પરમિશન બદલવી છે. બરોબર. તો જો પરવાનગી બદલવા માટે આપણે CH મોડ કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ. પરવાનગી બદલવાના કાર્યને શું કહેવાય? ચેન્જ મોડ ઓપરેશન કહેવાય. ઉદાહરણ તરીકે ઉપરના ઉદાહરણમાં જોયું કે ઉપયોગ કરતા એટલે કે માલિકને ફાઇલ પર વાંચવાની અને લખવાની પરવાનગી હોય છે. તો કઈ રીતના યુઝ થાય? જો CH મોડ, પછી આ એક શબ્દ છે યુગો. આ શબ્દ આપણા માટે એકદમ અગત્યનો છે. આ યુગો શબ્દ સિક્વન્સમાં જ આવે. યુ એટલે શું તો કે યુ એટલે યુઝર છે, G એટલે ગ્રુપ છે અને O એટલે કે અધર યુઝર છે. આ સિક્વન્સમાં જ આવે છે. પછી -W જે કાંઈ પરમિશન આપ્યું હોય તમે પરમિશન આપો છો. W હોય, R હોય કે X હોય અને પછી કઈ ફાઇલ ઉપર આપવું એ ફાઇલનું નામ. જો ઉપરયુક્ત CH મોડ કમાન્ડમાં U છે એ શું છે તો કે યુઝર છે, ઉપયોગકર્તા. G શું છે? ગ્રુપ છે એટલે કે જૂથ છે, ગ્રુપ. અને O જે છે એ શું છે તો કે અન્ય યુઝર એટલે કે અધર છે. કમાન્ડનો અમલ કર્યા પછી જો આપણે ફરીથી ફાઇલની યાદી મેળવશું તો નીચે દર્શાવ્યા મુજબ પરિણામ આપશે. બરોબર. મતલબ કે આ વસ્તુ તમે કરી શકો છો. આમાં સૌથી વધારે અગત્યનું કોઈ હોય તો એ યુગો છે. જો CH મોડથી એવું કહેવામાં આવે કે 254 એવું લખ્યું છે તો 2 છે એ કોને મળશે? U ને. 5 જે છે એ કોને મળશે? G ને. અને છેલ્લે 4 છે એ કોને મળશે તો કે O. અને 2 5 4 પ્રમાણે આપણે અષ્ટંકી પદ્ધતિ હતી ઓક્ટલમાં એ શું થાય એ આપણે શીખેલા હોઈએ. હવે જો મહેરબાની કરીને નોંધ લેશો કે આ ફાઇલ પર લખવાની પરવાનગી મળશે નહીં. મતલબ કે આ જે ઉદાહરણ છે એનું તમને એક વિશિષ્ટ સ્વરૂપ આપેલું છે. બરોબર. અને એ જ વસ્તુ છે એ તમને અહીંયા આપેલી છે. આની સાથે કયા કયા વસ્તુ તમે યુઝ કરી શકો છો, ઓપ્શન્સ કયા કયા હોઈ શકે એ પણ આપ્યું છે. જો યુ જે છે એ યુઝર છે, પ્લસ જે છે એ શું કરશે? નવી પરમિશન એડ કરશે. બરોબર. G છે એ ગ્રુપ છે. માઇનસ શું કરશે? જે કોઈ પણ જગ્યાએ માઇનસની સાઇન હોય તો એ પરમિશન જે આપેલી હશે એને બાદ કરશે. બરોબર. અને O જે છે એ શું છે? અધર છે. ઇક્વલ્સ ટુ સાઇન આપેલી હોય તો એ પરમિશનને એઝાઇન કરશે. અને A જે છે એ શું છે તો કે ઓલ, બધી પરમિશન છે. રીડ, R એટલે કે રીડ પરમિશન, W એટલે કે રાઇટ પરમિશન, X એટલે કે એક્ઝિક્યુટ પરમિશન છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 6 ની અંદર ભાગ 4 માં આપણે એક જ ટોપિકનો અભ્યાસ કરવાનો હતો અને ટોપિક હતો ફાઇલો સાથે કામ કરવું. અને ફાઇલો સાથે કામ કરવા માટે આપણે અત્યાર સુધીમાં આ ભાગ 4 માં આપણે પહેલા કેટ કમાન્ડ જોયો, પછી RM એટલે કે રિમૂવ ફાઇલ કમાન્ડ જોયો, પછી LS કમાન્ડ જોયો, પછી CP એટલે કોપી કમાન્ડ જોયો, પછી MV એટલે કે મૂવ કમાન્ડ જોયો, પછી મોર કમાન્ડ એટલે પાઇપિંગ માટે જોયું, ત્યારબાદ CMP એટલે કમ્પેરિઝન કમાન્ડ જોયો, ત્યારબાદ DIFF એટલે કે ડિફરન્સ કમાન્ડ જોયો, ત્યારબાદ WC એટલે કે વર્ડ કાઉન્ટ જોયો, ત્યારબાદ ફાઇલની પરમિશન કેમ આપવી, એમાં રીડ, રાઇટ, X પરમિશન શું છે, ઓનર પરમિશન હોય, ગ્રુપ પરમિશન હોય અને અધર યુઝર હોય. બરોબર. તો આ વસ્તુ જોઈએ અને ઓક્ટલ તરીકે આપી પણ શકો સંખ્યામાં. અને છેલ્લે આપણે CH મોડ એટલે કે એકવાર પરમિશન અપાઈ ગઈ હોય પછી પરમિશનમાં જો ફેરફાર કરવો હોય તો કેવી રીતના કરી શકો છો? પ્લસની સાઇન નવી પરમિશન દર્શાવે છે, માઇનસની સાઇન આપેલી પરમિશનમાંથી કોઈ પરમિશન પાછી ખેંચવામાં આવે છે એવું દર્શાવે છે, અને ઇક્વલ્સ ટુની સાઇન છે એ પરમિશન એઝાઇન થઈ છે એવું દર્શાવવામાં આવે છે. U એટલે યુઝર, G એટલે ગ્રુપ, O એટલે અધર એટલે UGO, UGO આખું કોમ્બિનેશન છે. R એટલે રીડ પરમિશન, W એટલે રાઇટ પરમિશન અને X એટલે એક્ઝિક્યુટ પરમિશન. આટલી વસ્તુ જે છે મિત્રો એ આપણે પ્રકરણ 6 ના આ જે લેક્ચર તમે જોવો છો એ છે ભાગ 4 ની અંદર આપણે કમ્પ્લીટ કરેલી છે. આશા રાખું છું કે આ ટોપિક જે છે એ પ્રેક્ટિકલની સાથે સાથે વ્યવસ્થિત થિયરિકલ પણ તમને સમજાઈ ગયો હશે. આવતા લેક્ચરની અંદર એટલે કે ભાગ 5 ની અંદર આપણે વધારાના ટોપિક વિશે ચર્ચા કરીશું. આભાર.